ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. નમોલોય સૌત્રિકાળવર્તી અરહંતાણમ. નમોલોય સૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમોલોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ. નમોલોય સૌત્રિકાળવર્તી ઉવજ્જાણમ. નમોલોય સૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્ય ચકાશતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શાસદો અપાજ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુમો પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે શીતને. વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપનિજને મોક્ષ પંથે. ધ્યાનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. સમયસાર કળશ ટીકા જે રાજમલજી પાંડે દ્વારા રચાયેલી સમયસાર કળશ ટીકા છે. તેમાં 216 નંબરના કળશ ઉપર 216 નંબરના કળશ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના અપૂર્વ પ્રવચનો કળશ ટીકાના જે થયેલા છે તેના ઉપર આપણી ચર્ચા, તેના પ્રવચનો ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 216 નંબરનો કળશ ઘણો માર્મિક કળશ છે. એમાં જેમ 215 નંબરમાં જાણવાની સિદ્ધિ જ્ઞાનની પર્યાયથી કરવામાં આવેલી, તે જ પ્રકારે 216 નંબરના કળશમાં પણ જાણવાના સ્વભાવની સિદ્ધિ, જ્ઞાનના જાણવાના સ્વભાવની સિદ્ધિ કરવામાં આવે છે. અને 216 નંબરના કળશમાં કોઈ શબ્દો એવા વિશેષતાવાળા રાજમલજી સાહેબે મૂકેલા છે કે જ્ઞાનની પર્યાય એ નિર્વિભાગ છે. એના કોઈ વિભાગ થઈ શકતા નથી કે સ્વને જાણનારું જ્ઞાન કોઈ જુદું હોય અને કોઈ પરને જાણનારું જ્ઞાન જુદું હોય. એવી કોઈ જ્ઞાનની સ્વાભાવિક સત્તામાં ભેદ નથી. લક્ષગત સત્તામાં ભેદ હોય છે, સ્વાભાવિક સત્તામાં કોઈ ભેદ હોતા નથી. એવી નિર્વિભાગ જ્ઞાનની ચૈતન્ય સત્તા એમ બતાવીને આ કળશની કોઈ વિશેષતા એમાં બતાવવા માગે છે. અને એક આ ચાંદનીનો અને પૃથ્વીનો દાખલો આપીને પણ બે દ્રવ્યની ભિન્નતા બતાવી છે. ખરેખર આ કળશ છે તે શેટિકાની ગાથા, જે 356થી 365 નંબરની ગાથા છે, એમાં જે ખડીના દ્રષ્ટાંતથી બે દ્રવ્યની ભિન્નતા બતાવવામાં આવેલી છે, તે જ ખરેખર અહીંયા આ દ્રવ્યમાં, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની નાસ્તી, બે દ્રવ્ય વચ્ચે
એક બીજા દ્રવ્યનો અત્યંત અભાવ, એવી રીતે બે દ્રવ્યની ભિન્નતા બતાવીને આખી સ્થિતિ જે શેટિકાની ગાથામાં સિદ્ધ કરી હતી એવી જ રીતે અહીંયા આ કળશમાં બતાવી રહ્યા છે. પણ કળશમાં વિશેષતા એ કરવામાં આવેલી છે, બે દ્રવ્યની ભિન્નતાનું જ્ઞાન અને જ્ઞેયની ભિન્નતાનું પ્રકરણ તો અવશ્ય છે. જ્ઞાન પોતાનો ચેતનામય સ્વભાવ છે અને જ્ઞેયો તો પર પૃથક છે. પણ અહીંયા એક વિશેષતા એ બતાવવામાં આવી છે કે જ્ઞાન છે એ જ્ઞેયોથી તો પૃથક છે, પણ પોતાનો જ્ઞાયક ભાવ સ્વજ્ઞેય છે તેનાથી પણ અહીંયા જ્ઞાનને જુદું બતાવવામાં આવ્યું છે. એ કોઈ વિશેષ વાત છે. એ અહીંયા આ કળશમાં ખૂબ સુંદર રીતે અર્થગ્રહણ શક્તિ કઈ અને બે પ્રકારના જ્ઞેયો સ્વજ્ઞેય ને પરજ્ઞેય બતાવી અને એ બે જ્ઞેયોથી જ્ઞાન કેવી રીતે જુદું રહે છે એની મુખ્યપણે ચર્ચા અહીંયા આ 216 નંબરના કળશમાં કરવામાં આવેલી છે. આખી વિષય વસ્તુ એ રીતે પ્રસિદ્ધ કરવા માગે છે રાજમલજી સાહેબ કે જ્ઞાનનો સ્વભાવ જાણવું છે અને જાણવું શું ન જાણે એ તો બધું જાણે, કાંઈ ન જાણે એવું એમાં હોય નહીં. એમ કરીને આખી સ્વાભાવિક જ્ઞાનની સ્થિતિ એ અહીંયા ખરેખર બતાવવામાં આવે છે. એટલે એ રીતે આ કળશને આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આમાં શું કહેવા માગે છે. આખું જ્ઞાનનું સ્વતંત્ર સતપણું, જ્ઞાનની નિરપેક્ષતા, જ્ઞાનનો જાણવાનો સ્વભાવ, એ બધી વસ્તુ આમાં આ કળશમાં આખી સિદ્ધ કરે છે. ઘણા પ્રવચનો પૂજ્ય ગુરુદેવ શ્રીના જ્ઞાતા જ્ઞાન જ્ઞેયના, જ્ઞાનને જ્ઞેયની પૃથકતાના ઘણી ગાથાઓમાંથી પૂજ્ય ગુરુદેવ શ્રીઓએ કરેલા છે. એમાં જે આ પાછળના શ્લોકો જે છે એમાં જે આખી ભિન્નતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એવું બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે. એટલે આનો કોઈ વિશેષ મહિમા છે એવી કોઈ આ સુંદર ચર્ચા 216 નંબરના કળશમાં રહેલી છે. ગયા બુધવારે આપણે થોડી પ્રદેશ ભિન્નતાની ચર્ચા કરેલી, એ વિષય તો આપણો પૂરો થઈ ગયો છે. એટલે હવે એના પછીનો પેરેગ્રાફ જે આપણે વાંચવાનો છે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, એના ઉપર આપણે ચર્ચા શરૂ કરીએ છીએ. ખૂબ જ સુંદર ચર્ચા છે, ખૂબ જ વાસ્તવિકપણે સરસ ભાવ ભરેલો છે. એમાં એવી કોઈ અપૂર્વ ચર્ચા આમાં કરવામાં આવેલી છે, એવું કોઈ સ્વરૂપ અહીંયા બતાવવા માગે છે, એવો કોઈ સ્વભાવ આમાં બહુ સુંદર રીતે બતાવવા માગે છે. જો 216 નંબરના કળશમાં કળશ ટીકાના કલસામૃતના ભાગ 6 ઉપર 388 નંબરના પેજ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. એમાં પહેલો પેરેગ્રાફ આપણે જોઈ લીધેલો, એના પછીના પેરેગ્રાફ ઉપર આપણે ચર્ચા શરૂ કરીએ છીએ. મૂળ કળશમાં જે વાતો કહેવામાં આવી છે તેમાં હજી તો જે 3-4 લીટી છે એનો જ આમાં વિસ્તાર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ચાલી રહ્યો છે કે સર્વકાળ જ્ઞાન અર્થાત અદગ્રહણ શક્તિ આ મૂળ કળશ છે. સ્વપર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુને એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક વિશેષ જ્ઞાનના સંબંધથી જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી, નિશ્ચયથી એમ જ છે. આ લીટીનો હજી અર્થ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વાંચી રહ્યા છીએ. જુઓ, આ 388 નંબરના પેજ ઉપર બીજો પેરેગ્રાફ ચાલુ થાય છે. એમાં શું કહેવા માગે છે? અહીં તો કહે છે કે એ પર્યાયનો સ્વભાવ જ એવો છે, એ જ્ઞાનની સત્તાને સિદ્ધ કરતા તેના સ્વભાવનું સ્વરૂપ જ એવું છે કે સ્વજ્ઞેય અને પરજ્ઞેયને પોતામાં રહીને પર સાથે સંબંધ કર્યા વિના એનું સ્વરૂપ છે. ધીમેથી સમજવું. આ તો છેલ્લા શ્લોકો છે ને બહુ ઊંચા છે.
ગુરુદેવ પોતે કહે છે કે ધીમેથી સમજવું, કારણ કે સ્વજ્ઞેયને પરજ્ઞેયને પોતામાં રહીને જાણવું જ્યારે સિદ્ધ કરવું હોય, જ્યારે સ્વજ્ઞેયનો સંબંધ છોડાવવા માગતા હોય, પરજ્ઞેયનો સંબંધ તો છોડાવવા માગે જ, એ તો પ્રશ્ન જ નથી, પણ ત્રિકાળી દ્રવ્ય ગુણ છે એનો પણ સંબંધ પર્યાયને થતો નથી, અને પર્યાય સ્વતઃસિદ્ધ પોતે પોતાથી જાણવાનું કાર્ય કરે છે, એને કોઈ દ્રવ્યની ત્રિકાળી દ્રવ્યની પણ અપેક્ષા નથી, તો પરની અપેક્ષા તો ક્યાંથી હોય? એવી કોઈ સ્થિતિ આમાં, મૂળ સ્થિતિ આમાં બતાવવા માગે છે, એવી કોઈ સ્થિતિ. એટલે કહે છે કે અહીં તો કહે છે કે પર્યાયનો સ્વભાવ જ એવો છે, જ્ઞાનની સત્તાને સિદ્ધ કરતાં તેના સ્વભાવનું સ્વરૂપ જ એવું છે, તેનો સ્વભાવ એવો છે, અને એ સ્વભાવનું સ્વરૂપ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ એવો છે કે એ જ્ઞાનની સત્તાને સિદ્ધ કરે છે. એ જ્ઞાનની સત્તાને સિદ્ધ કરતાં એના સ્વભાવનું સ્વરૂપ જ એવું છે, એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ એવું છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જે જાણવું છે એનું સ્વરૂપ એટલે કે પોતાનું જ્ઞાનનું રૂપ એવું છે કે સ્વજ્ઞેયને પરજ્ઞેયને પોતામાં રહીને પર સાથે સંબંધ વિના જાણવું એનું સ્વરૂપ છે. પર સાથે સંબંધ વિના જાણવું એવું સ્વરૂપ છે. જ્ઞાન બિલકુલ જ્ઞેયને લક્ષ કરીને જાણતું નથી. જ્ઞાન બિલકુલ જ્ઞેયને લક્ષ કરીને જાણતું નથી. જ્ઞેયો કદી જ્ઞાનમાં પ્રતિભાષા વગર રહેતા નથી. જ્ઞેયો કદી જ્ઞાનમાં પ્રતિભાષા વગર રહેતા નથી, અને જ્ઞાન પોતાનું એકાકારપણું કદી છોડતું નથી. 3 વાત છે. જ્ઞાન કદી જ્ઞેયોને લક્ષપૂર્વક જાણતું નથી. કોઈ પરને લક્ષ કરીને જાણે, પરનું લક્ષ કરે તો પરનું જ્ઞાન થાય, એવી જ્ઞાનને પરની પરાધીનતા નથી. કે ખરેખર સ્વનું લક્ષ કરે એટલે સ્વનું જ્ઞાન થાય, એવી પણ જ્ઞાનની પર્યાયને જાણવા માટે સ્વની પણ પરાધીનતા નથી. એટલે એને લક્ષ કરીને જાણવું પડે એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ નથી. હે ઉપાદેયની ચર્ચા આવે, વિધિ નિષેધની ચર્ચા આવે, ત્યારે લક્ષ છોડાવવાની અને લક્ષ કરવાની ચર્ચા આવે. પરનું લક્ષ છોડ અને સ્વનું લક્ષ કર, એ ચર્ચા આવે. પર તારા માટે હેય છે, તારો જ્ઞાયક ભાવ તારા માટે ઉપાદેય છે, તો પરનું લક્ષ તું છોડી દે અને સ્વનું લક્ષ કર, એવી વાત આવે. પણ જ્યારે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સિદ્ધ કરવો હોય, જ્યારે જ્ઞાનની પર્યાયમાં જાણવું સિદ્ધ કરવું હોય, જ્યારે જ્ઞાનની પર્યાયની કોઈની અપેક્ષા વગર જ્ઞાન જાણે છે એમ સિદ્ધ કરવું હોય, તો એ જ્ઞાનની પર્યાય કોઈનું લક્ષ કરે તો એમાં જાણવું થાય એવું બિલકુલ એનું પરાધીનપણું જ્ઞાનની પર્યાયનું નથી હોતું. જ્ઞાનની પર્યાય સ્વાધીન સતપણે પોતાથી પોતામાં રહીને કોઈ પણ જગ્યાએ લક્ષ કર્યા વિના, કોઈ પણ જગ્યાએ ગયા વિના, પોતાના સ્વભાવને છોડ્યા વિના જ્ઞેયો પ્રતિભાસે છે એવા જ્ઞેયોના પણ ખરેખર અપેક્ષા વિના જ્ઞાન પોતાના સ્વભાવથી જાણવું કર્યા કરે છે. એટલે જ્ઞાન કોઈને લક્ષપૂર્વક જાણતું નથી. જ્ઞેયો ક્યારેય પ્રતિભાષા વગર, પર જ્ઞેય હો કે સ્વજ્ઞેય હોય, પ્રતિભાષા વગર જ્ઞાનમાં રહેતા નથી, અને જ્ઞાન પોતાનું એકાકારપણું છોડતું નથી. માર્મિક વાત છે આટલી બધી જ્ઞાનના સ્વભાવ વિશે. લક્ષ કરીને જાણવા જાય, લક્ષ કરીને જાણવા જાય એનો મતલબ કે જ્ઞાનની પર્યાયમાં જાણવા માટે કોઈકનું લક્ષ કરવું પડે છે, એટલે પરાધીન થઈ ગઈ જ્ઞાનની પર્યાય. બિલકુલ પોતાની સ્વાધીનતા છોડતી નથી. લક્ષ કરીને જાણવું એનો સ્વભાવ જ નથી, જાણવું એનો સ્વભાવ છે. સ્વ અને પર પ્રતિભાષા વગર રહેતા નથી. એ સ્વ અને પર જ્ઞેયોનો સ્વભાવ છે, પ્રતિભાસવું. જ્ઞાનનો સ્વભાવ પોતાથી જાણવું છે. સ્વ અને પરને લક્ષપૂર્વક જાણતું નથી જ્ઞાન. સ્વ અને પર પ્રતિભાષા વગર રહેતા નથી, કારણ કે એનું પોતાનું જ્ઞેયત્વ છે. અને જ્ઞાન પોતે પોતાનું એકાકારપણું ક્યારેય છોડતું નથી. આવી કોઈ જ્ઞાનની સ્થિતિ છે, આવો કોઈ જ્ઞાનનો સ્વભાવ છે,
આવું કોઈ જ્ઞાનનું સતપણું છે, આવી કોઈ જ્ઞાનની મહત્વતા છે. એક સમયની જ્ઞાનની પર્યાયની ચર્ચા ચાલે છે. એક સમયના જ્ઞાનના ઉપયોગમાં આવી સ્થિતિ વર્તતી હોય છે. એટલે અહીં કહે છે કે પર્યાયનો સ્વભાવ જ એવો છે, એ જ્ઞાનની સત્તાને સિદ્ધ કરતા તેના સ્વભાવનું સ્વરૂપ જ એવું છે કે સ્વજ્ઞેય અને પરજ્ઞેયને પોતામાં રહીને પર સાથે સંબંધ વિના જાણવું એનું સ્વરૂપ છે. સ્વજ્ઞેય અને પરજ્ઞેયને બે જ્ઞેયોને પોતામાં રહીને, એટલે કે જ્ઞાન પોતાનું એકાકારપણું છોડ્યા વિના, પર સાથે સંબંધ વિના, બેમાંથી કોઈના લક્ષ વિના, બેમાંથી કોઈના સંબંધ વિના, એ ખરેખર એનું જાણવું એનું સ્વરૂપ છે. જ્ઞાન કોઈનું લક્ષ કરતું નથી. જ્ઞેયો કદી પ્રતિભાષા વગર રહેતા નથી. જ્ઞાન પોતાનું એકાકારપણું છોડતું નથી. એમ અહીંયા બતાવવા માંગે છે ગુરુદેવ શ્રી. એટલે કહે છે કે સ્વજ્ઞેય અને પરજ્ઞેયને પોતામાં રહીને પર સાથે સંબંધ વિના જાણવું એનું સ્વરૂપ છે. ધીમેથી સમજવું. આ તો છેલ્લા શ્લોકો છે ને બહુ ઊંચા છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન છે. આ સર્વ પ્રકારે વિશુદ્ધતાથી ભરેલો જ્ઞાનનો સ્વભાવ છે, એની ચર્ચા અહીંયા અત્યારે ચાલે છે. વિશેષ પ્રકારે શુદ્ધ છે જ્ઞાન. એ વિશેષ પ્રકારે શુદ્ધ થતું નથી. એ કોઈ વિશેષ પ્રકારે શુદ્ધ છે. એ જ્ઞાનનો સ્વભાવ થાય છે એ જુદો વિષય છે, એ જુદો વિષય. આ તો વિશેષ પ્રકારે સર્વ પ્રકારે વિશેષતાથી ભરેલું જ્ઞાન એના સ્વભાવથી શુદ્ધ છે. એવી જ્ઞાનની શુદ્ધતાનો અર્થ કે એમાં જાણવું ભરેલું છે, એનું નામ જ્ઞાન શુદ્ધ છે. જેમાં જાણવું હોય એને શુદ્ધતા કહેવાય. આત્મા શુદ્ધ છે. તો કે આત્મા શુદ્ધ છે એ કેવી રીતે કહો છો? તો કે પર્યાયમાં અશુદ્ધતા છે, એવી અશુદ્ધતા આત્મામાં નથી, એટલે પર્યાય, એટલે આત્મા શુદ્ધ છે. બાકી આત્મા તો જાણનાર દેખનાર છે. આત્માનો જાણવું સ્વભાવ છે. એમ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જાણવું છે. એ જાણવું છે એ સત છે. એ સત છે તે પોતાથી છે. એટલે એનો મતલબ એમ થયો કે એ સર્વ પ્રકારે વિશેષ પ્રકારે શુદ્ધ પ્રકારનું જ્ઞાન છે. એ સર્વ વિશુદ્ધ જ્ઞાન, સર્વ વિશુદ્ધ જ્ઞાન, સર્વ પ્રકારની વિશેષ પ્રકારની શુદ્ધતા જે જ્ઞાનમાં ભરેલી છે જાણવા રૂપે, એને સર્વ વિશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે કે છે કે સર્વ વિશુદ્ધ જ્ઞાન છે આ. આહા, અરે આવશે, દાખલો આવશે. ગુરુદેવ કહે છે જ્યોત્સનાનો દાખલો આવશે. ચાંદની પૃથ્વીને સફેદ કરે છે કે નહીં? પૃથ્વી સફેદ થાય છે ત્યારે ચાંદની એમાં શું કરે છે? પાછી પૃથ્વી પોતાની સફેદતા છોડી દે છે ત્યારે ચાંદનીએ શું કર્યું છે? પહેલા તો પૃથ્વી સફેદ થઈ છે કે નહીં? કે પૃથ્વી જ છે? આખો દાખલો આવશે. ગુરુદેવ કે દાખલો આવશે. પછી મુમુક્ષુ પ્રશ્ન પૂછે છે કે એનું નામ જ્ઞાયક જ પડ્યું છે કે, એટલે કે આ સ્વભાવનું નામ જ્ઞાયક જ છે, જ્ઞાનનું નામ પણ જ્ઞાયક પડ્યું છે, એમ ગુરુદેવ કહેશે હમણાં. સ્વભાવનું નામ જ્ઞાયક છે, તો જેવો જ્ઞાયક સ્વભાવ છે એવું જ જ્ઞાન છે, તો જ્ઞાનનું નામ એ જ્ઞાયક છે એમ કે. જો એનું નામ જ્ઞાયક જ પડ્યું છે. ઉત્તર જાણે છે કીધું ને, ગુરુદેવ કહે છે જાણે છે એમ કીધું ને. શ્રોતા એમ કહે છે કે એનું નામ જ્ઞાયક જ પડ્યું છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે આ જ્ઞાયક જ કીધું છે, એટલે ઓલો ત્રિકાળી જ્ઞાયક છે એમ જો એના મનમાં હોય તો ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરે છે કે જાણે છે કીધું ને, જાણે છે કીધું એટલે જાણવું શેમાં હોય? તો કે પર્યાય જાણે છે. ક્રિયા શેમાં હોય? તો કે પર્યાય જાણે છે. આત્માને કોણ જાણે? તો કે પર્યાય જાણે છે. જ્ઞાયકને કોણ જાણે? તો કે પર્યાય જાણે છે. સ્વપરને કોણ જાણવાનો સ્વભાવ હોય? તો કે જ્ઞાનનો સ્વભાવ હોય, પર્યાયનો. એટલે કે જે જાણે છે કીધું ને, જાણે છે કીધું ને, એટલે કે પર્યાય જાણે છે. તો કે કોને જાણે છે? તો કે સ્વ અને પર બેયને, સ્વ અને પર બેયને બેયના લક્ષ કર્યા વિના પોતાના સ્વભાવમાં રહીને બેયના જ્ઞેયોની આયા પ્રતિભાસની અપેક્ષા વિના પોતે પોતાથી પોતાના એકાકારપણામાં પોતાનું જાણવું પ્રગટ થાય છે. એને ખરેખર જ્ઞાનમાં જાણવું છે, એટલે એને પણ જ્ઞાયક જ કહેવામાં આવે છે એમ કહે છે.
સ્વ અને પર બેયને જાણવાની પર્યાય સ્વપરને બેયને જાણે છે એ જ્ઞાયક છે. જ્ઞાનને જ્ઞાયક કહે છે, કારણ કે જ્ઞાન જ્ઞાયક છે તે જાણનાર છે અને જ્ઞાનની પર્યાયમાં જાણવું છે. તો બેયને જાણનાર તરીકે, જાણવું તરીકે જોવો તમે, બેયમાં જ્ઞાન જ પ્રસરેલું જોવો તો જ્ઞાયક સ્વભાવ પણ જ્ઞાયક છે અને જ્ઞાનની પર્યાય જાણે છે એ પણ જ્ઞાયક જ છે. એમ અહીંયા ગુરુદેવ કહેવા માગે છે કે તું જ્ઞાનની પર્યાયને પણ પર્યાયથી ન જો, જ્ઞાનની પર્યાયને જાણવાના સ્વભાવથી જો. જાણવાના સ્વભાવથી તું જોઈશ તો તે પણ જ્ઞાયક જ છે. જેમ આત્મા ત્રિકાળી જ્ઞાયક છે એમ જાણવાના સ્વભાવવાળી જ્ઞાનની પર્યાય પણ જ્ઞાયક જ છે. કારણ કે જ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાન ભરેલું છે, આત્મામાં પણ જ્ઞાન ભરેલું છે. જ્ઞાનની પર્યાય પણ જ્ઞાનથી જાણે છે, આત્મા પણ જાણનાર પોતાના જ્ઞાન સ્વભાવથી જાણે છે. એવો જાણનાર તત્વ છે અને આ પર્યાયમાં જાણવું થાય છે. તો બેયમાં સળંગપણે એક જ્ઞાન વ્યાપક હોવાને કારણે જ્ઞાયક તો જ્ઞાયક છે જ, પણ જ્ઞાનની પર્યાયમાં પણ જાણવું થાય છે, માટે જ્ઞાનની પર્યાય પણ જ્ઞાયક જ છે એમ કહે છે. જાણે છે કીધું ને, પર્યાય જાણે છે. કોને જાણે છે? કે સ્વ ને પર બેયને. તો કે જાણવાની પર્યાય સ્વ પર બેયને જાણે છે એ જ્ઞાયક છે, એ પણ જ્ઞાયક છે. દ્રવ્ય ગુણ તો જ્ઞાયક છે, ત્રિકાળી દ્રવ્ય તો જ્ઞાયક છે. અવિનાશી તત્વ, શુદ્ધ તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ, મને કે પરિણામિક ભાવ લક્ષણવાળું તત્વ, ત્રિકાળ જ્ઞાન દર્શનવાળું તત્વ, ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગવાળું તત્વ, તે તો જ્ઞાયક ભાવ એટલે કે દ્રષ્ટિનો વિષય એટલે કે ઉપાદેય ભૂત તત્વ તો છે જ. એ તો જ્ઞાયક જ છે, એ તો જ્ઞાયક જ છે. એ તો છઠ્ઠી ગાથામાં કીધો જ્ઞાયક જ છે. એ તો પ્રમત અપ્રમતથી રહિત છે, એ તો જ્ઞાયક જ છે. એમાં તો કાંઈ ફેરફાર છે જ નહીં. એ તો દ્રષ્ટિનો વિષય છે, એ તો ધ્રુવ છે. એમાં કોઈ કથનચિત લાગુ નથી પડતું. એ તો સર્વથા ધ્રુવ છે, સર્વથા જાણનાર છે, સર્વથા એકાકાર છે, સર્વથા એક છે. એ તો નિર્લેપ તત્વ, નિત્ય તત્વ, અવિનાશી તત્વ, અખંડ તત્વ, અનાદિ અનંત તત્વ છે. એ તો જ્ઞાયક છે જ પોતે. એ તો જ્ઞાયક જ છે. દ્રવ્ય ગુણ તો જ્ઞાયક જ છે, પણ પર્યાય પણ જ્ઞાયક છે. જો પર્યાયને પણ અહીંયા જ્ઞાયક કહે છે. શા માટે જ્ઞાયક કહે છે? કારણ કે એમાં પણ ખરેખર જેમ જ્ઞાયકમાં જાણવું છે એમ પર્યાયમાં પણ જાણવું, જાણવાના સ્વભાવથી ભરેલી હોવાને કારણે તે પર્યાયને પણ અહીંયા જ્ઞાયક કહેવામાં આવે છે. એટલે કહે છે કે પર્યાય પણ જ્ઞાયક છે. ચંદુભાઈ આવું છે જરી. આ ભગવાન મોટો દરિયો, ગંભીર દરિયો પડ્યો છે અંદર, એવું હોવા છતાં એ સ્વજ્ઞેય છે, એને પણ પર્યાય જાણે. અર્થગ્રહણ આવ્યું ને, અર્થગ્રહણ એટલે અર્થનામ પદાર્થને જાણવું એવી શક્તિ, એક વાત. હવે અર્થ બે પ્રકારના, સ્વ અને પર, એ બેયને જાણવાની પર્યાયમાં તાકાત, જ્ઞાયકની પર્યાયમાં તાકાત છે. જુઓ શું સિદ્ધ કરે છે આમાં. આ ગુરુદેવની વાત એવી હોય છે ને કે આપણે શબ્દે શબ્દ વાંચીને તો જ ખરેખર એણે શું સિદ્ધ કરવું છે એ ખ્યાલમાં આવે, નહીંતર ખ્યાલમાં ન આવી શકે. જુઓ કેટલો બધો માર્મિક વિષય ચાલે છે, કેટલી બધી સુંદર ચર્ચા ઉપાડી છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. જુઓ એમ કહે છે કે દ્રવ્ય ગુણ તો જ્ઞાયક છે, પણ પર્યાય પણ જ્ઞાયક છે. ચંદુભાઈ આવું છે જરી. ભગવાન મોટો દરિયો, ગંભીર દરિયો પડ્યો છે અંદર. ભગવાન તો કેવો છે? મોટો દરિયો એટલે સમુદ્ર છે, જાજ્વલ્યમાન અનંત ગુણોથી ભરેલો, સર્વશક્તિમાન એવો ખરેખર ચૈતન્યમય સત્તા, એવી કોઈ એકરૂપ ધ્રુવ સત્તા, એવી કોઈ અનાદિ અનંત અખંડ સત્તા, પારિણામિક ભાવવાળી સત્તા, એવી સત્તા છે. એ તો ભગવાન મોટો દરિયો છે, મોટો દરિયો, મોટો દરિયો, જાજ્વલ્યમાન તત્વ, ગંભીર દરિયો, ગંભીર છે, ગંભીર, ધીર ગંભીર દરિયો છે. એવો દરિયો છે, એ પડ્યો છે અંદર. એવું હોવા છતાં એ સ્વજ્ઞેય છે, એને પણ પર્યાય જાણે. એ સ્વજ્ઞેય છે, ગંભીર દરિયો છે, મોટો દરિયો છે, એવું હોવા છતાં પણ એ સ્વજ્ઞેય છે એને કોણ જાણે? તો કે એને પર્યાય જાણે. તો કે પર્યાય જાણે. અર્થગ્રહણ આવ્યું ને, અર્થગ્રહણમાં સ્વ અને પર બે જ્ઞેયો લીધા ને, તો કે અર્થગ્રહણ એટલે અર્થનામ પદાર્થને જાણવું એવી શક્તિ. અર્થનામ પદાર્થને જાણવું એવી શક્તિ. પછી એક વાત, હવે અર્થ બે પ્રકારના. અર્થનામ પદાર્થને જાણવું એવી શક્તિ
એટલે કોઈ પણ પદાર્થને જાણવાની શક્તિ એને અર્થ કહેવાય. એક આવી છે 415 ગાથામાં જ છે ને, અર્થ અને તત્વને જાણીને જે અર્થમાં ઠરશે, એવી ગાથા આવી. અર્થને તત્વને જાણીને, અર્થ એટલે ત્રિકાળી દ્રવ્ય, તત્વ એટલે પર્યાયો. અર્થ અને તત્વને જાણીને જે અર્થમાં ઠરશે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જાણી અને જે દ્રવ્યમાં ઠરશે તે ખરેખર નિર્વાણને પામશે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જાણીને જે દ્રવ્યમાં ઠરી જશે. જો 415 ગાથા છે ને, ઘણા ભાગે તો મને એમ છે 415 જ છે. હા, એટલી બધી ચર્ચાઓ સુંદર હોય છે. ગુરુદેવના પ્રતાપે આપણને તો ખરેખર આ 12 અંગનો સાર મળી ગયો છે. ખરેખર 12 અંગ ભણવા ન જવા પડે, 12 અંગ ભણવા ન જવા પડે. 12 અંગનો સાર આત્માને જાણતા ખરેખર એને ખ્યાલમાં આવી જાય. એવું કળશ ટીકાકારે કીધું કે દ્વાદશાંગ જ્ઞાન પણ, શું કીધું, 12 અંગનું જ્ઞાન પણ 13મા કળશમાં લખ્યું રાજમલજી સાહેબે કે દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે એમ લખ્યું. એમાં દ્વાદશાંગનું જ્ઞાન પણ વિકલ્પ છે, બોલો, એમ લખ્યું એમાં. જો આ 415 ગાથામાં જ છે. બહુ સુંદર ગાથા છે. જો આ સમય પ્રાભૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં આત્મા, જે સૌખ્ય ઉત્તમ તે થશે. સમયસારને ભણીને શું કરવાનું? આ સમયસારનું પઠન પાઠન કરીને શું કરવાનું? બધા અધિકારો ભણીને શું કરવાનું? દ્રવ્ય ગુણ પર્યાય ભણીને શું કરવાનું? તો કે સમય પ્રાભૃત પઠન કરીને, સમય પ્રાભૃત એટલે ભેટ આપી કુંકુદાચાર્ય ભગવાને. સમય પ્રાભૃતની ભેટ આપી, આપણે ભેટણું આપ્યું. એવું પઠન કરીને, એટલે કે એને વાંચીને, અર્થ તત્વથી જાણીને, અર્થ અને તત્વ બેયથી પહેલાં એને જાણી લેવા. તો કે અર્થ અને તત્વથી જાણીને શું કરવાનું પછી એને? તો કે અર્થ તત્વથી જાણીને જે અર્થમાં ઠરશે, એટલે કે જે ત્રિકાળી દ્રવ્યમાં ઠરી જશે, એ ખરેખર ઉત્તમ સુખને પામશે. એમ અહીંયા કહે છે. અહીંયા અર્થ શબ્દ આવ્યો ને એટલે આપણે આ ગાથા કાઢી. એટલે અહીંયા એમ કહે છે કે અર્થગ્રહણ એટલે અર્થ નામના પદાર્થને જાણવું એવી શક્તિ. અર્થ નામનો પદાર્થ છે એને જાણવું એવી શક્તિ છે એનામાં. એક વાત. હવે અર્થ બે પ્રકારના, સ્વ અને પર. એટલે જ્ઞેયો બે પ્રકારના. એક ત્રિકાળી દ્રવ્યને અર્થ કહેવાય અને પરમાં પણ અર્થ કહેવાય. પણ અહીં તો ત્રિકાળી દ્રવ્યની મુખ્યતાથી વાત ચાલે છે. એ બેયને જાણવાની પર્યાયમાં તાકાત. જુઓ શું લખે છે, આ શબ્દ બહુ અગત્યનો છે. સ્વ અને પર એ બેયને જાણવાની પર્યાયમાં તાકાત છે. એ પર્યાયને, એ સ્વ અને પર બેયને જાણે છે એમ નથી લખતા, એમ બોલતા નથી ગુરુદેવ. જાણે છે એમ કહે તો કાંઈ વાંધો નથી, પણ અહીંયા એવી જ્ઞાનની પર્યાયમાં સ્વ અને પર જે બે જ્ઞેયો છે, જે અર્થગ્રહણ શક્તિ કીધી, એ બેયને ખરેખર જાણવાની તાકાત પડી છે એનામાં. એ જાણવા જાય છે એમ નહીં, એનામાં તાકાત છે જાણવાની. એટલે કે એનામાં સામર્થ્ય પડ્યું છે જાણવાનું. એટલે કે એનો સ્વભાવ જાણવાનો છે અને પ્રગટ કરવાની સામર્થ્ય છે એનામાં. જાણવાનો સ્વભાવ છે, સ્વપરનું જાણવું પ્રગટ થાય એવી તાકાત છે, એવું સામર્થ્ય છે. એ સામર્થ્ય બતાવે છે એનું, કે એનું સામર્થ્ય શું જ્ઞાનની પર્યાયનું? તો કે જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય સ્વ અને પર બેયને ખરેખર જેમ છે એમ જાણી લેવાની એની તાકાત છે, એવું એનું સામર્થ્ય છે. એનો જાણવાનો સ્વભાવ છે, જાણી લેવાની તાકાત છે, જાણી લેવાનું સામર્થ્ય છે, એમ કહે છે. એ બેયને જાણવાની પર્યાયમાં તાકાત, જ્ઞાયકની પર્યાયમાં તાકાત છે. જ્ઞાયક છે એવી જ્ઞાયકની પર્યાયમાં એવી તાકાત છે અર્થને જાણી લેવાની, સ્વ અને પર બેયને જાણી લેવાની. કેટલો બધો મહિમા એક સમયની પર્યાયનો કરે છે. કારણ કે વેદન પર્યાયમાં છે, જાણવું પર્યાયમાં છે, અનુભવ પર્યાયમાં છે, સ્વપર પ્રકાશક જ્ઞાન પર્યાયમાં છે, લોકાલોકનું જાણવું જ્ઞાનની પર્યાયમાં છે. એટલે અહીંયા પર્યાયને સિદ્ધ કરે છે, આખી જ્ઞાનની પર્યાયના સ્વભાવને સિદ્ધ કરે છે. ગુરુદેવ વર્ષો પહેલાં એક દ્રષ્ટાંત આપતા, વર્ષો પહેલાંના પ્રવચનમાં ઘણા લોકોએ સાંભળેલું હોય. જ્યારે અનુભવની ચર્ચા કરે ને ગુરુદેવ,
કે અનુભવ થાય ત્યારે શું થાય. પછી ઘણી ચર્ચા કરે કે પર્યાયનો જ અનુભવ હોય, દ્રવ્યનો અનુભવ ન હોય, દ્રવ્ય તો ધ્રુવ છે, દ્રવ્ય તો કુટસ્થ છે, દ્રવ્યમાં પરિણમન નથી, જ્યાં પરિણમન હોય ત્યાં વેદન હોય, વેદન હોય ત્યાં ખરેખર અનુભવ હોય. એવી ઘણી ચર્ચા કરીને દ્રવ્ય પર્યાયને પહેલાં તો જુદા બતાવ્યા કરે. દ્રવ્યને એક ત્રિકાળ સત બતાવે અને પર્યાયને પરિણમતી બતાવ્યા કરે. પર્યાયમાં ક્રિયા બતાવ્યા કરે. આને નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક બતાવે, પર્યાયમાં ક્રિયા બતાવ્યા કરે. આવી વ્યવસ્થા ખૂબ પહેલાં બતાવીને પછી અનુભવની વાત કરે. એ અનુભવની વાત કરે ત્યારે એમ કહે કે અનુભવ તો ખરેખર પર્યાયમાં હોય, અનુભવ તો ખરેખર પર્યાયમાં પર્યાયનો હોય, દ્રવ્યમાં તો કાંઈ અનુભવ હોય નહીં, દ્રવ્યનો અનુભવ ન હોય. દ્રવ્ય છે પૂર્ણ, એનું સામર્થ્ય પર્યાયમાં પૂરેપૂરું આવી જાય, પણ દ્રવ્ય પર્યાયમાં ન આવે. પર્યાયમાં એ સંબંધીનું જ્ઞાન આવી જાય પણ દ્રવ્ય પર્યાયમાં ન આવે. એમ કરીને પહેલાં તો ભિન્નતા ખૂબ બતાવે, પછી અનુભવની ચર્ચા કરે ને ત્યારે ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા. ગુરુદેવ કહેતા હતા કે કોઈ કૂતરો હોય ને, કૂતરો, તો એ કૂતરાને બહુ ભૂખ લાગી હોય, ખૂબ ભૂખ લાગી હોય ને તો એ દોડાદોડી કર્યા કરે, અહીંથી વાથી વાહ ખૂબ દોડાદોડી કરે. એને ભૂખ ખૂબ લાગી હોય, સમજ્યા? એટલી બધી ભૂખ લાગી હોય ક્યાંયથી મળતું ન હોય ખાવાનું, તો દોડાદોડી કર્યા કરે બધી જગ્યાએ, ફૈરાજ કરે. એમાં એના હાથમાં કોઈ હાડકું આવી જાય. શું? કોઈ હાડકાનો કટકો આવી ગયો, કોઈ લાકડાનો કટકો આવી ગયો. તો લાકડાનો કટકો એ મોઢામાં નાખી દે. એ મોઢામાં નાખીને એને ચાયવા કરે એકદમ. એ ચાયવા કરે ને તો એ ચાવતા એની દાઢ હોય ને, દાઢ એમાંથી લોહી નીકળે. એ લોહી નીકળે ને એનો સ્વાદ આવે. એનો સ્વાદ આવતા એને એમ થાય કે આ લાકડામાંથી સ્વાદ આવ્યા કરે છે, આ કોઈ હાડકું છે કે કોઈ લાકડું છે, આ એમાંથી સ્વાદ આવે છે. એટલે વધારે એને ચાવ્યા કરે, એની દાઢમાંથી લોહી નીકળ્યા કરે. એ લોહીને પીવે અને એ પીતા એને એમ લાગે કે ઓહો, આમાંથી મને રસ આવ્યો, આમાંથી મને સ્વાદ આવ્યો. આનું નામ અનુભવ છે. એ ચાવે છે ઓલી વસ્તુ, સ્વાદ આવે છે પોતામાંથી, પણ એને કૂતરાને ખબર નથી કે સ્વાદ મારામાંથી આવે છે, આમાંથી નથી આવતો. એમ દ્રવ્યમાંથી સ્વાદ નથી આવતો, પર્યાયમાંથી પર્યાયનો સ્વાદ આવે છે, પણ લક્ષ દ્રવ્યનું છે. એની વલણ એનું ત્યાં છે. કહેવાય એમ કે આત્માનો અનુભવ છે અનુભવ પર્યાયનો, પણ અભેદ થઈ ગયું છે પર્યાય ને દ્રવ્ય. એ કૂતરાને ખબર નથી, એને એમ જ છે કે આ લાકડાને હું ચાવું છું ને એટલે સ્વાદ આવે છે મને, એટલે એને એમ છે આ લાકડામાંથી સ્વાદ આવ્યો, એને એમ છે કે આ હાડકામાંથી સ્વાદ આવ્યો. એને ચાવ્યા કરે છે અને ચાવતા દાઢમાંથી લોહી નીકળે છે. એ લોહીને પીવે છે અને એને એમ થાય છે કે ઓહો, મને તો આ લાકડામાંથી જ ખરેખર સ્વાદ આવ્યા કરે છે. છોડતો નથી એને. પછી શા માટે છોડતો નથી? કારણ કે એને સ્વાદ ચાલુ રહે છે, સ્વાદ ચાલુ જ રહ્યા કરે છે એમાંથી. એમાં કોઈ અજ્ઞાની જીવ જ્યારે આત્માનો અનુભવ કરે, જ્યારે આત્માની સન્મુખ થાય, જ્યારે આત્માનો ખરેખર પ્રત્યક્ષ વેદન કરે, ત્યારે પણ એને ખરેખર સ્વાદ તો પર્યાયમાંથી આવે છે. પણ એને લક્ષ થઈ ગયું છે આત્માનું, એનું વલણ થઈ ગયું છે આત્માનું, સન્મુખતા થઈ ગઈ છે આત્માની, અભેદતા લાગે છે આત્માની. એટલે એને એમ થાય છે કે આત્મામાંથી જ સ્વાદ આવ્યો, આત્મામાંથી જ મને અહીંયા જ્ઞાન પ્રગટ થયા કરે છે, આત્મામાંથી જ સ્વસંવેદનની પ્રતીતિ આવે છે. એમ દ્રવ્ય પર્યાયની ભિન્નતા પણ છે અને એવી જ રીતે દ્રવ્ય પર્યાયની કથનચિત અભિન્નતા પણ અનુભવના કાઢે છે. આનું નામ આસ્યાદવાદ છે. આનું નામ દ્રવ્ય અને પર્યાયને જુદા છે તો કે દ્રવ્ય અને પર્યાય જુદા છે, આ પરિણામી છે, આ પરિણમન છે. તો કે સ્વાદ શેમાં આવ્યો? તો કે સ્વાદ પર્યાયમાં આવ્યો. તો કે સ્વાદ કેવી રીતે આવ્યો? તો કે એ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈ ત્યારે આવ્યો. તો કે અભેદ થઈ ત્યારે શું થયું? તો કે આવું થયું. આ દ્રષ્ટાંત કીધું ને એવું. ત્રિકાળી દ્રવ્ય તો કુટસ્થ છે, એ તો ધ્રુવ સત્તા છે, એ તો અખંડ સત્તા છે, નિત્ય સત્તા છે. એમાંથી કાંઈ આવતું નથી પર્યાયમાં, એમાંથી કોઈ અવર જવર નથી થતી પર્યાયમાં.
પર્યાય પોતે પર્યાયનું પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે, એમાં એને ખરેખર અતિન્દ્રિય આનંદ આવ્યો, જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, તો એને એમ ખ્યાલ આવ્યો કે આ દ્રવ્યની સન્મુખ થતાં મને અતિન્દ્રિય જ્ઞાન આવ્યું. એટલે દ્રવ્યને છોડતું નથી કોઈ દી પર્યાય પછી. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે બેયને જાણવાની તાકાત છે પર્યાયમાં, અને એ જ્ઞાયકની પર્યાયની તાકાત છે. એ તાકાત કોની છે? જ્ઞાયકની જે પર્યાય છે એની તાકાત છે. જ્ઞાયકની પર્યાયની તાકાત. જ્ઞાયકની પર્યાયની કોને કહેવી? કે જે જ્ઞાયક જેવી હોય એને જ્ઞાયકની પર્યાય કહેવાય, એટલે કે જ્ઞાનમય હોય. જ્ઞાનની પર્યાયમાં કેવી તાકાત છે? કે જેવું સ્વ અને પર અર્થગ્રહણ શક્તિ બેયની છે જ્ઞેયોની, અને યથાર્થ જાણવાની તાકાત છે એનામાં. સ્વભાવ જાણવાનો છે, સામર્થ્ય એટલે કે તાકાત એની બેયને જેમ જેમ જાણી લેવાની છે. એ ક્યારે તાકાત એની પ્રગટ થાય? કે જ્યારે હું જ સ્વ છું એમ ખ્યાલમાં આવી જાય દૃષ્ટિમાં, ત્યારે એની તાકાત પ્રગટ થઈ જાય. ત્યારે જેવું સ્વ અને પર જેવું હોય એવી એની સામર્થ્યરૂપ શક્તિમાંથી સામર્થ્ય પ્રગટ થઈ ગયું. તો એમ કહેવાય કે આ જીવે અનુભવપૂર્વક ખબર પડી ગઈ કે પર છે એ પરમાં છે, સ્વ છે એ સ્વમાં છે. હું ખરેખર જાણનાર છું, મારી જ્ઞાનની પર્યાયમાં જાણવું છે, મારો જ્ઞાયક જાણનાર છે, અને હું ખરેખર જ્ઞાયકને જાણું છું, ત્યારે મારી જ્ઞાનની પર્યાયમાં વેદનની સત્તા ઉત્પન્ન થાય છે. એમ અહીંયા એમ અર્થ કરવા માગે છે, એમ કહેવા માગે છે. અહીંયા એવું સ્વરૂપ બતાવવા માગે છે. અર્થ નામ પદાર્થને જાણવું એવી શક્તિ એક વાત. હવે અર્થ બે પ્રકારના, સ્વ અને પર, એ બેયને જાણવાની પર્યાયમાં તાકાત જ્ઞાયકની પર્યાયમાં તાકાત છે. જ્ઞાયકની પર્યાયમાં આવી તાકાત છે. આ અનુભવની એ ચર્ચા છે એ અહીંયા કરવા નથી માગતા, અહીંયા તો એની તાકાત બતાવવા માગે છે. આ તો દ્રવ્યને પર્યાયની સત્તા કેવી રીતે પૃથક પૃથક છે, અને અનુભવના કાળે કેવી રીતે કથનચિત અભિન્ન છે, અને છતાંય સ્વાદ પર્યાયમાં પર્યાયનો જ આવે છે, એ અહીં બતાવવા માગે છે. એટલે આપણે એ દૃષ્ટાંત લઈને સિદ્ધ કર્યું કે પર્યાયમાં પર્યાયનો સ્વાદ જ છે, પર્યાયમાં પર્યાય જ ખરેખરમાં એ પોતે જ પોતાથી પોતામાં જાણનાર છે, પણ એની તાકાત એવી છે કે એ બધું જાણી લે છે. એમ અહીંયા કહેવા માગે છે. તો કે જે સ્વને અને પરને જાણે તો સ્વમાં કેટલું દ્રવ્ય આવ્યું? આવો પ્રશ્ન પૂછો. તમે એમ કહો છો કે સ્વ અને પરને બેયને જાણે તો સ્વમાં દ્રવ્ય કેટલું આવ્યું? તો કે જે સ્વમાં આખું દ્રવ્ય ગુણ બધુંય લેવું. ગુરુદેવ શું કહે છે? સ્વમાં આખું દ્રવ્ય અને ગુણ બધુંય લેવું. દ્રવ્ય અને ગુણ ત્રિકાળી ધ્રુવ લેવું, પર્યાય નહીં એમાં. સ્વમાં ત્રિકાળી દ્રવ્ય ગુણ, સ્વમાં પોતાની અખંડ સત્તા, પોતાનો ધ્રુવ સ્વભાવ, પોતાનો ત્રિકાળ સ્વભાવ. તો કે પોતાનો ત્રિકાળ સ્વભાવ છે એ દ્રવ્ય ગુણ છે એ, અને પર્યાય જુદી રહીએ તો એ અંશી કહેવાય કે એને અંશ કહેવાય? એક અંશ જુદો પડી ગયો દ્રવ્ય ગુણ પર્યાયથી પર્યાયનો, તો હવે દ્રવ્ય ગુણ બચ્યા, તો એ દ્રવ્ય ગુણ છે એ એક અંશ છે, અને આ પર્યાય છે એ એક અંશ છે. તો આ દ્રવ્ય ગુણ છે એને આમાં એમ પૂછે છે કે સ્વને અને પરને જાણે તો સ્વમાં કેટલું દ્રવ્ય લેવું? એમ સ્વમાં કેટલું દ્રવ્ય લેવું? તો કે સ્વમાં આખું. આખું એટલે કેટલું? તો કે દ્રવ્ય ગુણ બધું લેવું. શું લેવું? દ્રવ્ય ગુણ બધું લેવું. તો કે આખું એટલે શું? તો કે એ આખો અંશી છે. પ્રમાણના વિષયની અપેક્ષાથી વિચાર કરે ત્યારે બે અંશ કહેવાય. દ્રષ્ટિના વિષયથી જોવો તો એ આખો અંશી છે. આખો ધ્રુવ સત્તા છે દ્રવ્ય ગુણવાળી, આખી ઉપાદેયભૂત તત્વ છે, એ અંશી છે. બે અંશથી જોવો તો એ જ્ઞાનના વિષયમાં જાય છે, અને અંશી તરીકે દ્રવ્ય ગુણને જોવો તો એ અંશી ત્રિકાળી દ્રવ્ય ઉપાદેયભૂત તત્વ દ્રષ્ટિના વિષયમાં જાય છે. એટલે કે જે સ્વમાં આખું દ્રવ્ય ગુણ બધું લેવું કીધું ને, આ છતાં એ જ્ઞેય ને જ્ઞાનને સંબંધ નથી. બોલો, પાછો સંબંધ તો રાખતા જ નથી. છતાં એ જ્ઞેય એટલે કે ત્રિકાળી દ્રવ્ય એ સ્વજ્ઞેય, અને અહીંયા જ્ઞાન, બેયને સંબંધ નથી. બેયને જુદા 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 જ રાખ્યા કરે છે. કારણ કે અહીંયા જ્ઞાનની પર્યાયને સત બતાવવી છે, એટલે બેયને જુદા રાખે છે. સ્વમાં આખું દ્રવ્ય ગુણ બધું લેવું કીધું ને, આ છતાં એ જ્ઞેય અને જ્ઞાનને સંબંધ નથી. એ જ્ઞાનને જ્ઞેયને સંબંધ નથી, એટલે જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી. જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી એટલે જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્ય રૂપે થતી નથી. અનુભવના કાળે પણ એ રૂપે થતી નથી.
એ જ્ઞાન રૂપ રહે છે અને ત્રિકાળી દ્રવ્ય ગુણ રૂપ રહે છે. છતાંય બેમાં ભેદ દેખાતા નથી અનુભવના કાળે, છતાંય બે એક થતા નથી, છતાંય કથનચિત અભિન્નપણું છૂટતું નથી, છતાંય સર્વથા અભિન્નપણું રહેતું નથી, છતાંય કથનચિત અભિન્નપણું થાય છતાંય બે એક થતા નથી, છતાંય બેયની પોતપોતાની સત્તા પોતામાં રહે છે, છતાંય કથનચિત અભિન્ન કહેતા જેવું દ્રવ્ય છે એવી પર્યાય થઈ ગઈ છે એમ સિદ્ધ કરે છે. આખી દ્રવ્ય પર્યાયની ભિન્નતા અને અનુભવના કાળે અભિન્નતા હોવા છતાં બે એક થતા નથી એમ બતાવે છે. છતાં એ જ્ઞેય અને જ્ઞાનને સંબંધ નથી, એ જ્ઞાનને જ્ઞેયને સંબંધ નથી એટલે જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી. તેમ તે જ્ઞેય દ્રવ્ય ગુણ જે છે જ્ઞેય તે જ્ઞાનની પર્યાયમાં આવ્યા નથી. જો આખું દ્રવ્ય ગુણ છે એ જ્ઞાનની પર્યાયમાં આવતા નથી. જો એ જ્ઞાનની પર્યાયમાં આવી જાય તો જ્ઞાયકની સત્તા ને જ્ઞાનની સત્તા બે સત્તા જ ન રહીએ. તો જ્ઞાનની પર્યાય કયો કે જ્ઞાયક કયો બે એક થઈ જાય, કાં દ્રવ્ય કયો તો એ પર્યાય થઈ જાય ને પર્યાય કયો તો એ દ્રવ્ય થઈ જાય, બે સત્તા ન રહીએ. તો કે આવું હોવા છતાં જ્ઞાન જ્ઞેય રૂપે થતું નથી. તેમ તે જ્ઞેય એટલે સ્વજ્ઞેય તે દ્રવ્ય ગુણ તે જ્ઞાનની પર્યાયમાં આવ્યા નથી. એ સંબંધીનું જ્ઞાન આવ્યું પણ એ ચીજ જે દ્રવ્ય ગુણ છે તે જાણવાની પર્યાયમાં દ્રવ્ય ગુણ આવ્યા નથી. જાણવાની જે પર્યાય છે એમાં દ્રવ્ય ગુણ કદી આવતા નથી, કદે પ્રવેશતા નથી. પર્યાય રૂપ રહે છે, દ્રવ્ય રૂપ રહે છે. જો એક સમય માટે પણ જાણવાની પર્યાયમાં દ્રવ્ય ગુણ આવી જાય તો બીજે સમયે પર્યાયનો નાશ થતાં ખરેખર દ્રવ્ય ગુણનો પણ નાશ થઈ જાય, અથવા તો દ્રવ્ય છે એ અંશ બની જાય, અથવા પર્યાય જો દ્રવ્ય રૂપ થઈ જાય તો પર્યાય છે એ અંશી બની જાય. માટે બે સત્તા જ ન રહીએ. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આખી વસ્તુ પ્રમાણનું દ્રવ્ય છે એનો નાશ થઈ જાય. યા તો દ્રવ્યરૂપ સત્તા જ રહીએ યા તો પર્યાયરૂપ સત્તા જ રહીએ, એવું કદી બનતું નથી. માટે બે પોતપોતાની સત્તામાં છે, યથાર્થતા છે. એ ચીજ જે દ્રવ્ય ગુણ છે એ જાણવાની પર્યાયમાં દ્રવ્ય ગુણ આવ્યા નથી. તેમ પર વસ્તુને જાણતા 389 નંબરના પેજ ઉપર, તેમ પર વસ્તુને જાણતા એ તો ચૈતન્યની સત્તાના સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ થયું. એમાં પર વસ્તુ જ્ઞેય અહીંયા આવી છે એમ નથી. ઓલું તો ચૈતન્યની સત્તાના સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું ત્રિકાળી દ્રવ્યનું, કે એ ત્રિકાળી દ્રવ્ય અહીંયા જ્ઞાનની પર્યાયમાં આવ્યા નથી. અને એ જ્ઞાનની પર્યાયમાં પર વસ્તુ જ્ઞેય જે છે એ પણ અહીં જ્ઞાનની પર્યાયમાં આવી નથી એમ સિદ્ધ કરે છે. આ જ્ઞાનની પર્યાયને આ જ્ઞાયક છે એ તો ખરેખર બે આમ એક અપેક્ષાએ જોવો તો બેયમાં જ્ઞાન વ્યાપે છે. જ્ઞાયકમાં જ્ઞાન છે ને એ જ્ઞાનની પર્યાયમાં આવ્યું છે. એટલે એની સાથે તો કથનચિત અભિન્નપણું અનુભવના કાળે પણ લાગુ પડે, પણ અહીંયા પર જ્ઞેય સાથે તો કથનચિત અભિન્નપણું પણ ક્યારેય લાગુ પડતું નથી. એટલે આ પર જ્ઞેયો તો સદાય પોતાથી પૃથક છે, એ તો ખરેખર ક્યારે પણ જ્ઞાનની પર્યાયમાં આવતા નથી. એવી જ રીતે જ્ઞાનની પર્યાયથી બીજા ગુણોની પર્યાયો પણ, જ્ઞાનની પર્યાયથી બીજા ગુણોની પર્યાયો છે એ પણ ખરેખર પર જ્ઞેયમાં જાય છે. એક પણ ખરેખર જ્ઞાનની પર્યાયમાં પ્રવેશતી નથી. પણ એ જ્ઞાનની પર્યાય સિવાયની પર્યાયો અનુભવનો કાળ જ્યારે હોય ત્યારે એ પર્યાયો અને જ્ઞાનની પર્યાય એ બધી એક સાથે પરિણતિ બનીને જ્ઞાયક સાથે અભેદ પરિણમી જાય છે. એટલે એમાં કથનચિત અભિન્નપણું લાગુ પડે છે, પણ જ્ઞાનની પર્યાયને પરજ્ઞેય સાથે તો કોઈ અભિન્નપણું કથનચિત પણ લાગુ પડતું નથી. એટલે પરજ્ઞેય વસ્તુ અહીંયા આવી નથી, આવી છે એમ નથી. આહા, બહુ ઝીણું બાપુ, તત્વ જ અલૌકિક છે. ગુરુદેવ કહે છે આ તો બહુ ઝીણું છે. પરનો પ્રવેશ જ્ઞાનની પર્યાયમાં નથી, એ તો બેસી જાય. જ્ઞાનની પર્યાયમાં બીજી પર્યાયનો પ્રવેશ નથી, એ પણ બેસી જાય. પણ જે જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યની હોય, જે જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્ય અંશી છે એનો અંશ હોય, એ અંશમાં પણ ત્રિકાળી દ્રવ્ય ન આવે એ બેસાડવું કઠણ પડે. અનુભવના કાળે પણ ન આવે એ બેસાડવું વધારે કઠણ પડે. અનુભવના કાળે એમ કે ભેદ ભાસતો નથી તો પછી બેયને એકમેક કહેવામાં વાંધો શું? તો કે બે એક કદી થતા જ નથી. જો બે એક થઈ જાય તો બીજા સમયે જ્ઞાનની પર્યાયના નાશે દ્રવ્યનો પણ ખરેખર નાશ થઈ જાય, અભાવ થઈ જાય. માટે એ ન્યાયે કદી આવું બેપણું છે એ એકપણા રૂપે થઈ શકતું નથી. બહુ ઝીણું તત્વ બાપુ, તત્વ જ અલૌકિક છે. હા. તો મુમુક્ષુ પ્રશ્ન પૂછે છે, સ્વને જાણે અને પરને તો પરજ્ઞેય તરીકે જાણે છે ને,
સ્વને જાણે, ત્રિકાળી દ્રવ્યને જ્ઞાનની પર્યાય જાણે, પણ પરને તો પરજ્ઞેય તરીકે જાણે છે ને, તો પ્રશ્નનો જવાબ આપે છે કે બેયને જાણે છે. ગુરુદેવ તો પહેલાં જ્ઞાનની પર્યાયના સ્વભાવથી વાત કરે કે બેયને જાણે છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ શું છે? તો કે જાણવું છે. તો કે એ જાણવું શું હોય? તો કે બેયને જાણે. બેયને જાણે એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય જણાય, એમાં બેય જેવા સ્વ અને પર જ્ઞેય છે એનો ખ્યાલ આવી જાય, એનો અર્થ બેયને જાણે એમ કહે છે. બેયને જાણે એમ કીધું. સ્વને સ્વ તરીકે ને પર તરીકે. સ્વ તરીકે છે ને, એમાં ને છપાવવાનો રહી ગયો છે. સ્વને સ્વ તરીકે અને પરને પર તરીકે પર્યાય બેયને જાણે છે. અર્થગ્રહણ શક્તિ કીધી ને, તો અર્થગ્રહણ શક્તિમાં જ્ઞેય બે પ્રકારે કહ્યા એમ કહ્યું છે. સ્વપર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુ એમ કીધું ને, કે પર જ કીધું. ઝીણી વાત છે ભાઈ, આ તો માર્ગ જ અલૌકિક છે. એટલે અહીંયા સીધે એમ કરે છે કે પરને પર તરીકે જાણે અને સ્વને સ્વ તરીકે જાણે. જાણવું જ્ઞાનની પર્યાયમાં બેયનું, ખરેખર જ્ઞાનને જાણતા સ્વ પર બેયનું જાણવું થઈ જાય તો એ બેયને જાણે છે એમ કહેવામાં આવે. એ બેયને જાણતા પણ પરને પર જેવું છે એ પર તરીકે જાણી લઈએ અને સ્વને સ્વ જેવું છે સ્વ તરીકે જાણી લઈએ, એવો જ્ઞાનની પર્યાયનો જાણવાનો સ્વભાવ અહીંયા સિદ્ધ કરે છે એમ અહીંયા કહેવા માગે છે. આ ચર્ચા આપણે તો ઘણી થઈ ગઈ છે. 215માં ચાલી હતી, આ 216માં એ જ ચર્ચા આવ્યા કરે છે. એટલે થોડું આપણે વાંચીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે અને થોડો વિષય આગળ ચાલે. ધ્રુવ એ જાણવાનું કાર્ય કરતું નથી, શક્તિ છે એની. જો ધ્રુવ છે એ જાણવાનું કાર્ય તો કરતું નથી, જાણવાનું કાર્ય કરતું નથી, જાણવાનો સ્વભાવ છોડતું નથી, જાણવાનું કાર્ય નથી કરતું. ધ્રુવ છે એ જાણવાનું કાર્ય કરતું નથી, શક્તિ છે એની, જાણવાની શક્તિ છે એની, જાણવાનો સ્વભાવ છે એનો, પણ જાણવાનું કાર્ય ધ્રુવમાં નથી. જાણવાનું કાર્ય જાણવાની પર્યાયમાં છે, જ્ઞાનની પર્યાયમાં છે. ધ્રુવ છે એ જાણવાનું કાર્ય કરતું નથી, શક્તિ છે એની. ધ્રુવ છે એ જાણવાનું કાર્ય ન કરે. ધ્રુવમાં જાણવું હોય, ધ્રુવને જાણે. ધ્રુવને જાણે એ ક્રિયાથી ન જાણે, કાર્યથી ન જાણે, સ્વાભાવિક અભેદપણે જાણે કે ધ્રુવ આવો છે, આવું એનામાં સ્વભાવ જાણવાનો છે, જાણવાનો શક્તિરૂપ સ્વભાવ છે. જાણવું 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 એવો સ્વભાવ છે અંદરમાં, વર્તવું છે અંદરમાં, પણ ક્રિયા નથી ત્યાં, એટલે કાર્ય નથી ત્યાં. એટલે કે જે ધ્રુવ છે એ જાણવાનું કાર્ય કરતું નથી. અહીંયા આખી પર્યાયના કાર્યની ચર્ચા ચાલે છે. એટલે ધ્રુવમાં જાણવાનો સ્વભાવ છે, પર્યાયમાં જાણવાની ક્રિયા છે. ધ્રુવ છે તે જાણનાર છે, પર્યાયમાં જાણવાની એક સમયે, પ્રત્યેક સમયે ક્રિયા ચાલે છે. ક્રિયા હોય ત્યાં જાણવું હોય, ક્રિયા હોય ત્યાં વેદન હોય, ક્રિયા હોય તે અનિત્ય હોય, ક્રિયા હોય તેમાં અનુભવ હોય, ક્રિયા હોય તે એક સમયની હોય, ક્રિયા હોય તે લોકાલોકને પણ જાણે અને ત્રિકાળી દ્રવ્યને પણ જાણે, એવું એનામાં સામર્થ્ય હોય. એટલે કે જે ધ્રુવ એ જાણવાનું કાર્ય કરતું નથી, શક્તિ છે એની, પણ જાણવાનું કાર્ય જે સત્તામાં થાય છે એ સત્તાની પર્યાય અસ્તિત્વ સ્વ અને પર બેય પદાર્થને બરાબર જાણે છે, છતાં તે જ્ઞેય રૂપે તે જ્ઞાનની પર્યાય થતી નથી. જો શું કહે છે? ધ્રુવ છે જાણવાનું કાર્ય કરતું નથી, એની શક્તિ છે જાણવાની, પણ જાણવાનું કાર્ય જે સત્તામાં થાય છે એ સત્તાની પર્યાય, જાણવાનું કાર્ય જે સત્તામાં થાય છે એટલે જ્ઞાનની પર્યાયમાં જાણવાનું કાર્ય થાય છે, એ સત્તાની પર્યાય અસ્તિત્વ સ્વ અને પર બેય પદાર્થને બરાબર જાણે છે. સ્વ અને પર બેય પદાર્થને બરાબર જાણે છે. ખાલી સ્વને જ જાણે છે અને પરનું જાણવું જો જ્ઞાનની પર્યાયમાં ન થાય તો જ્ઞાનની પર્યાય અધૂરી થઈ જાય. જુઓ, સમજવાની વાત છે. એમેય આવે કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વને જ જાણવાનો છે, એમ આવે 17-18 ગાથામાં આવે કે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એનો જાણવાનો સ્વભાવ જ છે. સ્વભાવ તો ખરેખર જેનો અંશ હોય ને એને જાણવાનો જ હોય, પણ એનું સામર્થ્ય સ્વ અને પર બેયને જાણવાનું નિરંતર હોય છે. એનામાં કદી છૂટે નહીં સામર્થ્ય. જો સામર્થ્ય છૂટી જાય ને તો એ જ્ઞાનની પર્યાય અધૂરી થઈ જાય, તો એનામાં વિભાગ પડી જાય. એક વિભાગ જ રહે, બીજો વિભાગ છૂટી જાય. આગળ આવશે આમાં નિર્વિભાગ છે જ્ઞાનની પર્યાય. એક વિભાગ જ છે ને બીજો વિભાગ જ નથી એવું નથી. જો વિભાગ પડી જાય તો જ્ઞાનની પર્યાયમાં ખંડ પડી જાય, જ્ઞાનની પર્યાયમાં ખંડ પડી જાય તો એનો સ્વભાવ તૂટી જાય. એવું સ્વરૂપ નથી, સ્વભાવ એવો ને એવો રહે છે. સામર્થ્ય એનું છે, એટલે કે અહીંયા કોઈ પણ અપેક્ષાએ એકલું જ્ઞાનની પર્યાયમાં
એક જ જ્ઞેયનું જાણવું હોય ને બીજાનું ન હોય એવો જ્ઞાનની પર્યાયની ચર્ચા અહીંયા નથી. એ વિષય આખો લક્ષવાળો વિષય છે. આ આખું સ્વભાવનું ચિત્રામણ અહીંયા કરે છે. લક્ષથી જોવો તો જ્ઞાનની પર્યાયમાં એક સ્વનું જ લક્ષ હોય, પરનું લક્ષ હોય તો મિથ્યા જ્ઞાન, સ્વનું લક્ષ હોય તો સમ્યક જ્ઞાન. જાણવાનો સ્વભાવ લ્યો તો સ્વ પર બેયનું જ્ઞાન વર્તે છે, એમ અહીંયા કહેવા માગે છે. એ રીતે બરાબર સમજવું, નહીંતર આમાં ગોટાળા બહુ થાય એવું છે. કોઈ એમ જ વિચારી લીધું હોય કે જ્ઞાન સ્વને જ જાણે છે, પરને જાણતું જ નથી, તો એ લક્ષની અપેક્ષા એમ જ છે. પરને જાણવાનું તું ચાલુ રાખીશ તો સ્વ નહીં જાણી શક. એક જ્ઞાનનો ઉપયોગ એક સમયમાં એક જ્ઞાનને જ જાણી શકે લક્ષપૂર્વક. તો એ સ્વને લક્ષપૂર્વક જાણે તો પરને લક્ષપૂર્વક કેવી રીતે જાણે? હવે પરને લક્ષપૂર્વક જાણે તો સ્વને લક્ષપૂર્વક કેવી રીતે જાણે? તો કે લક્ષની ચર્ચા જ નથી, જાણવાના સ્વભાવની ચર્ચા ચાલે છે. લક્ષ જુદી વસ્તુ છે, સ્વભાવ જુદી વસ્તુ છે, એમ અહીંયા કહેવા માંગે છે. એ રીતે સમજવું તો જ આ વાત બેસશે, નહીંતર અંદરમાં શલ્ય બીજા નવા ઊભા થશે. આ જો આવી રીતે નહીં સમજાય તો. ધ્રુવ એ જાણવાનું કાર્ય કરતું નથી, શક્તિ છે એની, પણ જાણવાનું કાર્ય જે સત્તામાં થાય છે એ સત્તાની પર્યાય અસ્તિત્વ સ્વ અને પર બે પદાર્થને બરાબર જાણે છે, છતાં તે જ્ઞેય રૂપે તે જ્ઞાનની પર્યાય થતી નથી. કોઈ પણ સ્વ કે પર બેમાંથી એકેય જ્ઞેય રૂપે જ્ઞાનની પર્યાય થતી નથી. એટલે જાણવાની પર્યાય દ્રવ્યગુણને જાણે છતાં દ્રવ્યગુણની થતી નથી. દ્રવ્યગુણને જાણે એટલે દ્રવ્યગુણની થઈ જાય તો કે તે રૂપ થાય જ નહીં. એ તો પોતે પોતામાં રહીને સ્વ કેવું છે એમ જાણે છે, ને પર કેવું છે એમ જાણે છે, પોતે પોતામાં રહીને. એ સત છે એનું જ્ઞાનની પર્યાયનું. જાણવાની પર્યાય દ્રવ્યગુણને જાણે છતાં દ્રવ્યગુણની થતી નથી. જાણવાની પર્યાય પરને જાણે છતાં તે પર્યાય પરની થતી નથી. અરે આવી વાતું છે ચીમનભાઈ, ઝીણી વાતું બાપા. આ તો મારગડા જેવા છે. આ વાતું જ એવી ઝીણી છે કે જ્યારે તું આ રીતે સમજીશ ત્યારે જ તારો બેડો પાર થશે. ગુરુદેવની એક બહુ ખાસિયત છે, એટલી બધી ખાસિયત છે કે જ્ઞાની પુરુષો તો ઘણા હોય, જ્ઞાની પુરુષો તો પંચમકાળમાં પણ ઘણા થઈ ગયા. આ 2600 વર્ષનો કાળ સમજો તમે, 2000 વર્ષ થયા હમણાં, અને એના કાળમાં તમે જુઓ કુંકુંદાચાર્ય 2000 વર્ષ પહેલાં થઈ ગયા. મહાવીર ભગવાનને 2600 વર્ષ થયા, તો હજી 18,500 વર્ષ તો બાકી છે આ પંચમાળાના. તો આ પંચમ કાળમાં પણ ઘણા જ્ઞાનીઓ થઈ ગયા, ઘણા જ્ઞાનીઓ થઈ ગયા, ઘણો વિસ્તાર થઈ ગયો. પણ ગુરુદેવની એક શાસ્ત્રોક્ત અર્થ કરવાની જે સ્ટાઇલ છે ને, એ ક્યાંય જોવા ન મળે તમને જ્ઞાનીઓમાં. જ્ઞાનીઓ બધા જ્ઞાનીઓ ચતુર્થ ગુણસ્થાનવર્તી હોય તો સમ્યક દ્રષ્ટિ કહેવાય, પણ બધાની જ્ઞાનના ક્ષયોપસમની તારતમ્યતા પૃથક પૃથક હોય. કોઈને જ્ઞાનના ક્ષયોપસમની બહુધા બહોળાઈ હોય, વિશેષ પ્રકારનો કોઈ સમ્યક જ્ઞાનમાં ક્ષયોપસમ વર્તતો હોય. કોઈની ક્ષયોપસમ જ્ઞાનમાં કોઈ પણ પદાર્થને સિદ્ધ કરવાની સ્થિતિ કોઈ જુદી પ્રકારની હોય. આ ગુરુદેવની એક સ્ટાઇલ છે. જ્યારે એણે જ્ઞાનની પર્યાયને સિદ્ધ કરવી હોય ને, જ્યારે જ્ઞાનની પર્યાયને સિદ્ધ કરવી હોય ને, ત્યારે એ ત્રિકાળી દ્રવ્યને પણ જ્ઞાનની પર્યાયની અપેક્ષાએ પર કહી દેશે. પર કહી દે એને જ્ઞાનની પર્યાય સિદ્ધ કરવી હોય ત્યારે. અને જ્યારે ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરવું હોય ત્યારે કેવળ જ્ઞાનની પર્યાયને અવસ્તુ કહે. ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ કરવું હોય કેવળ જ્ઞાનની પર્યાયને અવસ્તુ કહે. સિદ્ધની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ કહે. અને જ્ઞાનની પર્યાયને જ્યારે પર્યાયથી સિદ્ધ કરવી હોય ત્યારે ત્રિકાળી દ્રવ્યને પર કહેતા અચકાય નહીં જરાય. આ વિશેષતા છે ગુરુદેવશ્રીની. જ્યારે જે વિષય સિદ્ધ કરવો હોય ને એ જ વિષય સિદ્ધ કર્યા કરે. એનો ઉપયોગ એમાં જ ચક્કર મારતો હોય, એનો ઉપયોગ એમાં જ ફરતો હોય. એ જ વિષય ચાલ્યા કરે. તમે એ કળશ ચાલે ને એ જ વિષય ચાલ્યા કરે. ત્રિકાળી દ્રવ્યની પણ ચર્ચા ક્યાંય આવે ને તો એ ત્રિકાળી દ્રવ્યની વાત કરી દે, પણ પાછા જ્ઞાનની પર્યાયની જે સ્થિતિ સિદ્ધ કરવી હોય ને ત્યાં આવી જાય. આ ગુરુદેવની આ સ્ટાઇલ છે, બહુ અલૌકિક સ્ટાઇલ છે ગુરુદેવની. એ રીતે આને સમજણમાં લેવું, આપણે સમજણ એ રીતે કરવા જેવી છે. અત્યારે જ્ઞાનની પર્યાયના સત સ્વભાવની ચર્ચા, જાણવાનો સ્વભાવ કેવો છે તેની ચાલી રહી છે. એ રીતે એને વિચારમાં લેવી. એ કળશ અનુસાર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ.
જાણવાની પર્યાય પરને જાણે છતાં તે પર્યાય પરની થતી નથી. આરે આવી વાતું છે ચીમનભાઈ, ઝીણી વાતું બાપા. આ તો મારગડા કેવા. પ્રભુ સાક્ષાત સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે. સાક્ષાત સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે પ્રભુ. પ્રભુ પોતે સર્વજ્ઞ પરમાત્મા, દેવાધિદેવ. હા, પોતે દેવાધિદેવ છે. પહેલાં કે સર્વજ્ઞ પરમાત્મા સાક્ષાત દેવાધિદેવ બિરાજે છે, પછી કે પોતે જ દેવાધિદેવ છે. સર્વજ્ઞ પરમાત્મા પોતે જ છે, પોતે જ દ્રવ્ય અપેક્ષાએ પોતે જ દેવાધિદેવ છે, પોતે જ ખરેખર સર્વજ્ઞ છે, પોતે જ ખરેખર સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે, પોતે જ ખરેખર પરમાત્મા સ્વરૂપે ભગવાન પરમાત્મા છે. એમ કે છે પોતે જ દેવાધિદેવ છે. પછી પોતાની વાત કરે છે. ખૂબ સુંદર વાત છે. ઘણાને એમ છે કે ગુરુદેવને આ વાત છે ને આ 63ની સાલમાં આવી ગઈ કે તું હી દેવનો દેવ છો. ગુરુદેવને 63ની સાલમાં આ વાત આવી ગઈ. એ વાત અહીંયા કહે છે ને 63ની સાલમાં. 46માં જન્મ થયો ગુરુદેવનો. 46માં ગુરુદેવનો જન્મ થયો અને 17 વર્ષની ઉંમરે એને આ વાત આવી ગઈ કે તું હી દેવનો દેવ છો. 1963ની સાલમાં અંદરથી આવ્યું કે તું હી સર્વજ્ઞ છો, તું હી દેવનો છો, દેવ છો, તું દેવાધિદેવ છો, તું સર્વનો દેવ, દેવાધિદેવ છો. એવું અંદરથી પોતાના સ્વભાવ માટે આવ્યું, પોતાના સ્વરૂપ માટે આવ્યું, પોતાની સર્વજ્ઞતા ખ્યાલમાં આવી કે તું હી દેવનો દેવ છો, તું હી દેવનો દેવ છો. જો કહે છે, પોતે કહે છે 1963ની સાલમાં તું હી દેવનો દેવ છો. 1963ની સાલ બધાએ લગ્નમાં ગયા હતા ને હું ને નોકર 2 રહ્યા હતા. દુકાન 2 હતી પણ દુકાન તો બંધ રાખતા હતા, કારણ કે બંધ રાખીને ધ્યાન રાખીએ એનું. એમાં દુકાનની સામે રામલીલા આવી. એ રામલીલા જોવા ગયા ને એમાંથી આવ્યું, પ્રભુ તું કોણ છો? પ્રભુ તું કોણ છો? તો કે શિવરમણી રમનાર તું. ઓહો, શિવરમણી. શિવ એટલે પોતાનો ભગવાન. એ પોતાના ભગવાનને એની પરિણતિથી રમનાર એવો શિવરમણીનો રમનાર તું હી દેવનો દેવ. એવું અંદરથી આવ્યું ગુરુદેવને. રામલીલા જોતા જોતા અંદરથી આવ્યું, અંદરથી આવ્યું. કેટલા ઊંડા સંસ્કાર, કેટલી પૂર્વ ભવની ફતેહમંદ રાજકુમાર હતા એની અંદરમાં યાદગીરી, કેવા સમોસરણમાં સાંભળવા જતા હતા એની તાદૃશતા, એમાં આવ્યું એને તું હી દેવનો દેવ, તું હી દેવનો દેવ, તું હી દેવનો દેવ, તું હી સર્વજ્ઞ પરમાત્મા, તું જ સર્વજ્ઞ છો. તારા સિવાય તારું કોણ સર્વજ્ઞ હોય? તું પોતે જ સર્વજ્ઞ દેવ છો, તું પોતે જ દેવાધિદેવ છો, તું પોતે જ સાક્ષાત પરમાત્મા છો. એમ આવ્યું અંદરથી, તું હી દેવનો દેવ છો. આવ્યું તું કોણ છો? તો કે શિવરમણી રમનાર તું હી દેવનો દેવ તું છો. ગુરુદેવ તો પછી કહેતા, આ ગુરુદેવને પોતાને પહેલેથી આવી ગયું છે. 17 વર્ષની ઉંમરે આવી ગયું છે. ત્યારથી એની પરિણતિ કામ કરવા માંડી છે. દીક્ષા તો પછી 70માં લીધી છે. આ 63માં આવ્યું પછી 70માં દીક્ષા લીધી, 7 વર્ષ પછી. આ કોઈ એના ઊંડા સંસ્કાર પાયાના પૂર્વ ભવના એના ચાલ્યા આવે છે. એમાં અંદરથી આવી ગયું તું હી દેવનો દેવ, તું હી દેવનો દેવ, તું હી પરમાત્મા, તું હી પરમાત્મા, તું હી પરમાત્મા. એની લગન એવી લાગી, એને એવી લગન લાગી કે બસ સર્વજ્ઞપણું જ યાદ આવ્યા કરે. ઓલા સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિ બહુ સાંભળેલી ને, તો સર્વજ્ઞપણું જ યાદ આવ્યા કરે, સર્વજ્ઞતા જ યાદ આવ્યા કરે, સર્વજ્ઞ શક્તિ જ યાદ આવ્યા કરે. એવી સર્વજ્ઞતા, તું હી દેવનો દેવ છો, તું હી દેવાધિદેવ છો, એ જ આવ્યા કરતું હતું. તું કોણ છો? તો કે શિવરમણી રમનાર તું હી દેવનો દેવ તું છો. કેટલા વર્ષ થયા? 63. કેટલા વર્ષ થયા? 63. તમારા જન્મ પહેલાં તું હી દેવનો દેવ એમ આવ્યું તું. અને આ સ્ત્રીનું રમણ તને ન હો, તું તો શિવરમણી રમનાર છો, તું તો શિવરમણીનો રમનાર છો. શિવ એટલે પોતાનો ભગવાન આત્મા, એની પરિણતિ, એનો રમનારી પરિણતિથી શિવનો રમનાર તું દેવાધિદેવ છો. શિવરમણી રમનાર તું હી દેવનો દેવ છો. હે પ્રભુ, આ શું છે? આ એવું અંદરથી આવ્યું તું. જુઓ કહે છે શું છે આ? કે આ શું છે? કે એવું અંદરથી આવ્યું કે અમને આ અંદરથી આવ્યું. એ અંદરથી કેવી રીતે આવતું હશે? પછી આવું ગુરુદેવ કે ને અંદરથી આવ્યું, તો કેટલાય હવે કેવા માંડ્યા કે અમને અંદરથી આવે છે, અમને અંદરથી આવે છે, અમને અંદરથી આવે છે. અરે ભાઈ, ભાષા બોલવી અલગ વાત છે, ભાવમાં પરિણમન થવું અલગ વાત છે ભાઈ. આ ભાષાનો વિષય નથી, આ અનુભૂતિનો વિષય છે, આ અનુભૂતિ પામેલા જ્ઞાનનો વિષય છે. અંદરથી આવ્યું ગુરુદેવ કહે છે. અંદર સર્વજ્ઞ પરમાત્મા દેવાધિદેવ પડ્યો છે, ત્યાંથી આવ્યું.
કે શિવ રમણી રમનાર તું તું હિ દેવનો દેવ. એવી અંદરથી જાગૃતિ આવી ગઈ 17મે વર્ષે. 17મે વર્ષે આ જાગૃતિ આવી ગઈ. પછી 24મે વર્ષે દીક્ષા લીધી છે. આવું કોઈ ગજબનું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવ શ્રીને ભાઈશું. દીક્ષા તો લેવાઈ ગઈ અને ઓલો ધોતિયું ફાટી ગયું, ત્યાં જ શંકા પડી ગઈ. એ શંકા પડી ગઈ એને, આ કેમ થયું આવું? હાથીના હોદે હાથી ઉપર બેસવા જતા હતા ને ધોતિયું ફાટી ગયું, ત્યાં જ શંકા પડી ગઈ. હારું કંઈક કામ ખોટું થાય છે કંઈક, એમ શંકા પડી ગઈ એને. આ જે તુહી દેવનો દેવ આવ્યું અને પછી દીક્ષા લીધી અને પછી શંકા પડી, બસ ત્યારથી એનું જ્ઞાન છે ને વિશેષ કામ કરતું થઈ ગયું કે સારું આ આપણે દીક્ષા તો લઈ લીધી, પણ આ માર્ગ બરાબર છે કે નહીં, હું જે શોધું છું એ આમાં ક્યાંય છે કે નહીં, સત્યની શોધ હું કરું છું આમાં ક્યાંય મને મળે છે કે નહીં. પણ ક્યાંય મળ્યું નહીં, એમાં ક્યાંય મળ્યું નહીં. એને 21 વર્ષ કાઢી નાખ્યા, ક્યાંય મળ્યું જ નહીં. પછી અંતે નિર્ણય કર્યો કે હવે પરિવર્તન કરવું પડશે. એટલે એને અંદરથી આવ્યું કે શિવરમણી રમનાર તું તુહી દેવનો દેવ, એવું અંદરથી આવ્યું તું. બોલો, અંદરથી આવ્યું તું ગુરુદેવ કહે છે. એટલે એની કેટલી પાત્રતા, કેટલી યોગ્યતા, કેટલી પવિત્રતા, કેટલો ખરેખર અંદરથી આત્માનો એને વૈભવ ખ્યાલમાં આવતો હશે, અંદરથી આવ્યું હશે ત્યારે શિવરમણી રમનાર તું તુહી દેવનો દેવ, ત્યારે એની સ્થિતિ શું થઈ હશે. એવી કોઈ ગુરુદેવની અપૂર્વ વાતો છે. આવું સ્વરૂપ છે. આવો આ કળશ ટીકાનો કળશ બહુ સુંદર છે. આખી જ્ઞાનની પર્યાયની સતપણું, આખા જ્ઞાનની પર્યાયનો સ્વભાવ, જ્ઞાનની પર્યાયની તાકાત, સ્વ અને પર બેયને કેવી રીતે જાણે છે, એવી આખી સ્થિતિ આમાં આ કળશમાં બતાવી રહ્યા છે. આ કળશમાં મૂળ જ્ઞાનની પર્યાયનું સતપણું જ બતાવે છે. એ જ સમજવાનું છે. આમાં બધા આખા પ્રવચનમાં એ જ આવશે. હવે ઓલું જ્યોત્સનાનું દ્રષ્ટાંત આવશે અને પછી નિર્વિભાગ ચૈતન્ય પરિણતિની ચર્ચા આવશે. એ હવે આપણે આવતા બુધવારે લેશું. સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. હાજી, બહુ સરસ ચેતનભાઈ. હું ક્વેશ્ચન આન્સર મોડમાં જાઉં છું, પછી તમને અનમ્યુટ કરશું. Q&A session has started. પહેલા તમને જરા અનમ્યુટ કરી દો, પછી we will go over. Unmuted. હા, તમે અનમ્યુટ થઈ ગયા છો. હવે ગીતાબેન, તમારો ક્વેશ્ચન છે ને, હું અનમ્યુટ કરું છું તમને. ઓકે. હા, જય જિનેન્દ્ર ચેતનભાઈ. હા જી. મારો એક સવાલ છે કે આ જે જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે જાણે, વેદન કરે, અનુભવે, એટલે તો જ્ઞાનની પર્યાય જે છે એક સમયની એ ચૈતન્ય સ્વરૂપ થઈ ગઈ, ચૈતન્ય સત્તાવાળી થઈ ગઈ, અને પછી એ પર્યાય તો એક સમયમાં જ ટકે, પછી ટકતી નથી. બરાબર. તો એ કેવી રીતે સમજવું? એટલે એ તો પ્રત્યેક સમયની પર્યાયો, જે પર્યાય ચૈતન્ય સત્તાવાળી થઈ જાય, જે જ્ઞાનની પર્યાયમાં અનુભવ થઈ જાય, જે જ્ઞાનની પર્યાયમાં પણ આત્માનો અનુભવ થાય અને જાણવું વાસ્તવિક જે જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થઈ જાય, એ જ્ઞાનની પર્યાય તો પછી નિરંતર એવી જ ચાલ્યા કરે. કારણ કે એમાં પછી કોઈ ખલેલ ના આવે. એ તો આત્માની અનુભવ કરતી જ ઉત્પાદ પામે. બીજે સમયે જેવી પર્યાય આવે તો પણ તે આત્માનો અનુભવ કરતી ઉત્પન્ન થાય. એટલે એ પરિણતિ બની જાય. એની એ પરિણતિ જે બની જાય ને, એ પરિણતિ પ્રત્યેક સમયે ઉત્પાદવાળી હોવા છતાં નિરંતર જેવી પહેલી પર્યાયમાં અનુભવ થયો હોય એવી જે એ ઉપયોગાત્મક અનુભવ થયો હોય, પછી જ્ઞાનની પર્યાયનો આત્મા સાથેનો અનુભવ છૂટી જાય, પણ એની પરિણતિ ક્યારેય ન છૂટે. પરિણતિ ક્યારેય ન છૂટે એનો અર્થ શું? કે એની પ્રતીતિમાં ક્યારેય આત્મા એને ભૂલાય નહીં, અને જ્ઞાનની પર્યાયમાં સદાય એનું પરિણતિમાં પણ વેદન ચાલ્યા કરે. જેમ આપણા મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે જ્ઞાનાદિની એક દેશ શુદ્ધતા પ્રગટ થઈ જાય. જ્ઞાન આદિની એટલે કે જ્ઞાન સિવાયની પણ બધી પર્યાયો એની પણ એક સમયની પર્યાય જ્યારે અનુભવ કરે ત્યારે એ જ્ઞાન આદિની અનંત ગુણની અનંત પર્યાયોની શુદ્ધતા
એક સાથે પ્રગટ થઈ જાય અને એ જ્ઞાનાદિની એકદેશ શુદ્ધતાવાળી પર્યાય નિરંતર પરિણતિ રૂપે ચાલ્યા કરે. શ્રીમદ રાજચંદ્રજીએ પણ કીધું કે સર્વગુણાસ્તે સમકિત, સર્વગુણો સમ્યક દર્શનના કાળે સર્વગુણોમાં સમકિતપણું ઉદ્ભવિત પામી જાય, સર્વગુણો આંશિક શુદ્ધતાને પામી જાય સમકિતના કાળમાં. એવી જ રીતે જ્ઞાનાદિની એકદેશ શુદ્ધતા થઈ જાય. બે એક જ વાત છે. તો એ એક સમયની પર્યાયમાં જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે એની પરિણતિ બની જાય, અથવા અનુભવ પણ ન થાય તો પણ એક સમયની પર્યાય જે ઉત્પાદમાં જાણવાની ક્ષમતા લઈને આવી એ બીજે સમયે વ્યય થઈ, તો બીજે સમયે પાછી એવી જ પર્યાયનો ઉત્પાદ થાય, ત્રીજે સમયે એવી જ પર્યાયનો ઉત્પાદ થાય, ચોથી સમયે એવી જ પર્યાયનો ઉત્પાદ થાય. જ્ઞાનની પર્યાય એમાં કોઈ વધઘટ ન થાય. જેમ ત્રિકાળી દ્રવ્યમાં વધઘટ ન હોય એમ જ્ઞાનની પર્યાયના સ્વભાવમાં વધઘટ ન હોય, પણ જ્ઞાનની પર્યાયનું ક્ષયોપસમ રૂપે પરિણમન થાય. એ ક્ષયોપસમમાં તારતમ્યતા હોય કે આ કોઈનો વધારે ક્ષયોપસમ હોય, કોઈનો ઓછો ક્ષયોપસમ હોય. બાકી જ્ઞાનની પર્યાયના સ્વભાવમાં જાણવું હોય, એ જાણવામાં કેટલી વસ્તુ આવે એ ક્ષયોપસમ પર્યાય કહેવાય. એ ક્ષયોપસમમાં વધઘટ થાય, જ્ઞાનની પર્યાયના જાણવાના સ્વભાવમાં વધઘટ ન થાય. એટલે એ જ્ઞાનની પર્યાય નિરંતર એવી ને એવી ચાલ્યા જ કરે, એમ એનો અર્થ છે. એવી રીતે એને સમજવાનું. તમે આ જ પૂછવા માંગતા હતા કે બીજું મેં આટલું ખુલાસો કર્યો? હજી કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. એટલે મારું દ્રષ્ટિથી એવી રીતે વિચાર હતો કે પર્યાય ચૈતન્યમય ભાષે છે એવું લાગે છે. જ્યારે પર્યાય તો નશ્વર છે, પર્યાય એક સમયની જ રહી છે, પછી ટકતી નથી. બરાબર. તો એ કેવી રીતે સમજવું? અને બીજો એની સાથેનો સવાલ છે કે ચેતન દ્રવ્યમાં આવું ચૈતન્યત્વ નથી જણાતું, તો એ ચેતન છે કેવી રીતે જાણવું? દ્રવ્ય છે એ ચેતન છે જીવ તરીકે, સમગ્ર જ્ઞાન સ્વરૂપ છે. તો એ બંને રીતે વિચાર કરતો હતો. એટલે એ તમારો પ્રશ્ન તમે પૂછો છો ને, એમાં એક જ વસ્તુ છે કે ચેતનપણું છે એ પર્યાય છે, એ ચેતના વગરની નથી હોતી. જેમ દ્રવ્યમાં ચેતન છે એમ ગુણોમાં ચૈતન્યપણું છે, એમ જ્ઞાનની પર્યાયમાં પણ ચેતના હોય છે. એ આખી દ્રવ્ય ગુણ પર્યાયની સળંગતા છે જ્ઞાનની પર્યાય સુધી. એ જ્ઞાનની પર્યાય એવી રીતે એમ નથી કે એમાં કાંઈ છે જ નહીં, નાશવાન છે એટલે, અને ત્રિકાળી દ્રવ્યમાં જ ચૈતન્યતા છે, જ્ઞાનની પર્યાયમાં કાંઈ છે જ નહીં. જ્ઞાનની પર્યાય પણ જ્ઞાનથી ચૈતન્યના અંશથી ભરેલી છે. એ જ્ઞાનની પર્યાયમાં પણ જાણવાનું કાર્ય છે એ ચૈતન્યનો અંશ છે, એમાં પણ જ્ઞાન ભરેલું છે. જેમ કોઈ સાકરની ધારો કે ગુણી હોય, એ સાકરની ગુણીમાંથી તમે એક એમાં હોલ પાડીને સાકરનો એક નાનો કટકો લ્યો, તો એ સાકરના કટકામાં પણ મીઠાશ હોય અને સાકરની આખી ગુણીમાં પણ મીઠાશ હોય. તો એ ગુણીમાં મીઠાશ છે, એ સાકરનો કટકો બહાર આવ્યો, એ મીઠાશવાળો કટકો છે. એ કટકો છે પણ એ મીઠાશવાળો છે, એ કાંઈ બીજાવાળો કોઈ કટકો નથી. એટલે જ્ઞાનની પર્યાયમાં પણ ચૈતન્યપણું છે. જેમ દ્રવ્યમાં ચૈતન્યપણું છે, એના ગુણમાં ચૈતન્યપણું છે, એમ એની પર્યાયમાં ચેતના ભરેલી છે. એટલે એને જ્ઞાનની પર્યાયને એકાંતે પર્યાય નાશવાન છે અને પર્યાય બીજે સમયે ચાલી જાય છે એ રીતે નહીં જોવાની, એને જ્ઞાનથી જોવાની. એને જ્ઞાનથી જોતાં જો આપણે શીખી જશું ને તો પર્યાયો પ્રત્યેની ઉપેક્ષા આવશે, પણ એના પ્રત્યે દ્વેષ નહીં થાય. એટલે એમાં પણ જ્ઞાન રહેલું છે. એટલે એને એ રીતે ચૈતન્યથી જ જોવી. દ્રવ્ય ચૈતન્ય છે એમ જ્ઞાનની પર્યાયમાં પણ ચેતના ભરેલી છે. એટલે પહેલાં તો એને એ રીતે જોવાનો જ પ્રયત્ન કરવો. એ રીતે જોતાં બધું સવડું થઈ જાય છે, ખ્યાલ આવી જાય છે બધો કે ખરેખર આમ જ છે એમ. એવી રીતે વિચારમાં લેવું આપણે. હાજી, બરાબર છે. હાજી, તમારું થઈ ગયું ગીતાબેન? તમને થઈ ગયું. ઓકે. ઉષાબેન, તમારો નેક્સ્ટ ટર્ન છે ને રંજનાબેન છે, તો હું જરાક એક નાનો ક્વેશ્ચન નથી પણ એમને કહું છું જરાક સ્ટેટમેન્ટની જેમ કે આજે પ્રવચનમાં જે બે નાયકની વાત આવી, એક દ્રવ્યને પણ નાયક કહેવું અને પર્યાયને પણ નાયક કહેવું, એવી જ રીતે આપણે જીવને પણ કહીએ છીએ ને કે જીવ દ્રવ્ય પણ છે અને જીવ પર્યાય પણ છે. એટલે જ્યાં જે યોગ્ય છે એ રીતે સમજવાની વાત છે બધે ઠેકાણે. પણ આ સમજણ સરસ કરાવી. હવે ઉષાબેન, હું તમને અનમ્યુટ કરું છું. ઓકે. હાજી ભાઈ, જય જિનેન્દ્રભાઈ. મને આજે આપણે વાત થઈ ને કે જ્ઞેય રૂપે તે ગતિ ક્રિયા નથી થતી, તો ત્યાં જ્ઞેય રૂપે એમાં ખરેખર તો ત્યાં ગતિ ક્રિયા
તું જ્ઞાન રૂપ છે, તું રાગ રૂપ નથી. કપટી ક્રિયામાં બી જ્ઞાન 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 છે, બરાબર. અહીંયા તું રાગ રૂપ નથી, એમ બે જુદા પાડવા છે. તો ન્યા ઈ રાગ જે જણાય છે, કસાઈ જે જણાય છે, એ બધું ઈ જ્ઞેય લેવું ને ત્યાં. એટલે અહીંયા તો આ કળશમાં તો આખા સ્વજ્ઞેય એટલે દ્રવ્ય ગુણ જ્ઞાયક છે એને પણ જ્ઞેય કહે છે, અને પરના દ્રવ્ય ગુણ પર્યાય છે એને પણ જ્ઞેય કહે છે. એકને સ્વજ્ઞેય કહે છે, એકને પરજ્ઞેય કહે છે. અહીંયા તો બેયને જ્ઞેયમાં નાખ્યા છે અને જ્ઞાનની પર્યાયને જાણવાની ક્રિયા રૂપે સતપણે બતાવી છે. અહીંયા કોઈ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક છે એટલે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક અભેદ છે એની ચર્ચા છે જ નહીં. અહીંયા જ્ઞાનની પર્યાયનું સતપણું જ સિદ્ધ કરવું છે. કસાઈને તમે જ્ઞેય કહો કે પછી જ્ઞાયક ભાવને તમે જ્ઞેય કહો, એ ઓલું પરજ્ઞેયમાં જાય છે, આ સ્વજ્ઞેયમાં જાય છે. એવી રીતે અહીંયા સ્વપર અર્થગ્રહણ શક્તિ એટલે એમાં સમસ્ત જ્ઞેયો સ્વપણ જ્ઞેય અને પરપણ જ્ઞેય એવી રીતે બેયને જ્ઞેયો તરીકે લઈ અને જ્ઞાનની પર્યાયને સતપણે બતાવવું છે. અહીંયા એ વિષય ચાલે છે, એ રીતે વિચારમાં તો લેવું. પછી ભાઈ આપણે સ્વજ્ઞેય રૂપે લઈએ તો પછી ન્યા આગળ તો સ્વજ્ઞેય જ્ઞાન રૂપ થયું, જ્ઞાન ક્રિયા રૂપ થઈ ગયું, જ્ઞાનમય થયું. તો પછી કેમ બેસે? સ્વજ્ઞેય એટલે ત્રિકાળી દ્રવ્યના દ્રવ્ય અને ગુણ લેવાના, અને એ દ્રવ્યને ગુણ સ્વજ્ઞેય છે, અને એ સ્વજ્ઞેય છે એ જ્ઞાનની પર્યાયમાં ખ્યાલ આવે છે એટલે એને દ્રવ્ય ગુણને સ્વજ્ઞેય કીધા. અને બહારના બીજા દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય જે જ્ઞેયો છે એ આખું અભેદ એનું દ્રવ્ય ગુણ પર્યાય સત્તા છે એને પરજ્ઞેય કીધા. એવી જ રીતે કોઈ કસાય ભાવ છે તો એ કસાય ભાવ એની ચારિત્રની વિપરીત પર્યાયમાં થાય છે, તો એ પણ જ્ઞાનની પર્યાયની અપેક્ષાએ એ કસાય ભાવને પરજ્ઞેય કહેવામાં આવે છે અને ત્રિકાળી દ્રવ્યને સ્વજ્ઞેય કહેવામાં આવે છે. એક સ્વજ્ઞેય અને એક પરજ્ઞેય, અને અહીંયા જ્ઞાનની પર્યાય. તો આ જ્ઞાનની પર્યાય માટે આ બે જ્ઞેયો છે એટલે એ બે જ્ઞેયોથી જ્ઞાનની પર્યાયને પૃથક બતાવી અને જ્ઞાનની પર્યાયનો જાણવું પર્યાયમાં સ્વભાવ છે એ સિદ્ધ કરવો છે. અને એ કેવું જાણવું છે તો કે અર્થગ્રહણ શક્તિ સ્વજ્ઞેય ને પરજ્ઞેય બેયને જાણવું એવો એનો સ્વભાવ છે, એમ અહીંયા બતાવવા માગે છે. એ રીતે સિદ્ધ કરવાનું. તો પછી ભાઈ અહીંયા આગળ જે સ્વજ્ઞેય લઈએ તો સ્વજ્ઞેય ઈ રીતે જોવું કે સ્વજ્ઞેય ભલે સ્વજ્ઞેય તરીકે જણાય પણ ઈ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આવતું નથી, એટલે ઈ રીતે સ્વજ્ઞેય જોવું. હા, આવતું નથી ને એટલે જ એને સ્વજ્ઞેય જ્ઞેય એટલે જ કીધું છે. જ્ઞાનની પર્યાય અને જ્ઞેય એટલે જ કીધું છે ને, એ જ્ઞાનની પર્યાય. ઉષાબેન, આ બે ના ક્વેશ્ચનો પતી જાય પછી તમે લેજો ને, કારણ કે નહીં તો પછી સમય નથી રહેતો ક્યારેક. તો રંજનાબેન ને પછી અરુણાબેન બે જણના પ્રશ્ન છે, એના પછી તમે લેજો બીજા હોય તો. હા રંજનાબેન, હું તમને અનમ્યુટ કરું છું. ઓકે. હા, જય જિનેન્દ્ર ચેતનભાઈ. કારણ કે આપણી પર્યાયમાં સ્વજ્ઞેય જણાય છે એટલે આપણા પરિશિષ્ટમાં અને સમયસારમાં ને બીજી જગ્યાએ પણ આપણે જે લક્ષણમાં લક્ષ્યની સ્થાપના, તો એ રીતે લક્ષણ જ્ઞાનની પર્યાય તરીકે અને એમાં લક્ષ્યની સ્થાપના કરીને, કારણ કે પર્યાયમાં જ જે આપણું દ્રવ્ય છે એ જણાય છે. ભલે આપણને ખબર છે કે એ પર્યાયથી અલગ ધ્રુવ છે, પણ એની જે જાણકારી થશે એ પર્યાયમાં જ થશે. તો આપણે લક્ષણમાં લક્ષ્યની સ્થાપના કરીને એ પર્યાયને આપણે પૂજ્ય ગણી શકીએ કે નહીં? પર્યાય એ જ પરમેશ્વર એ રીતે બી ગણી શકાય. પણ ઇવન શક્તિઓના કેસમાં પણ એ રીતે જ આવે છે કે બધી એમાં આપણે લક્ષણમાં લક્ષ્યની સ્થાપના કે હું આવો છું, તો એ પર્યાયમાં એની સ્થાપના કરે છે કે હું આવો છું, આવી શક્તિવાળો છું. તો એ બરાબર છે. એટલે પર્યાયમાં એવી સ્થાપના કરે છે કે હું ત્રિકાળી દ્રવ્ય છું. લક્ષણમાં લક્ષની સ્થાપના કરે છે કે મારું લક્ષ છે એ ત્રિકાળી સત્તા છે. એ આખી સ્વ તરફના વલણવાળી પર્યાયની ચર્ચા છે. એ લક્ષની ચર્ચા છે કે ભાઈ જ્ઞાનની પર્યાયનું લક્ષ ક્યાં હોવું જોઈએ
પોતાની જ્ઞાનની પર્યાયને સમ્યક થવા માટે, તો એ આખી સ્વ અને પરની ચર્ચા આવી ગઈ. જ્ઞાનની પર્યાયના સ્વભાવમાં જાણવું છે સ્વ અને પરનું, પણ હવે લક્ષ કરીને કોને જાણે છે? તો કે લક્ષ કરીને ત્રિકાળી દ્રવ્યને જાણે ને ત્યારે જ એ લક્ષણમાં લક્ષની સ્થાપના થાય, અને ત્યારે એ લક્ષણમાં લક્ષની સ્થાપના થાય ત્યારે એ લક્ષણનું નામ સમ્યક જ્ઞાન પડે. એ ચર્ચા તમે જે કહો છો એ ચર્ચા અનુભવના કાળમાં પરનું લક્ષ છોડી અને સ્વનું લક્ષ કરવું, તો લક્ષણમાં લક્ષની સ્થાપના કરવાની ચર્ચા. એ સ્વજ્ઞેયને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવવું અને પર જ્ઞેયથી જ્ઞાનની પર્યાયને છોડાવવી, એટલે કે લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે અને લક્ષણ અલક્ષ એવા પરને પ્રસિદ્ધ ન કરે. એ આખી ચર્ચા અનુભવ માટે હે ઉપાદેય કરવા માટેની ચર્ચા છે. એ પણ વસ્તુની વ્યવસ્થા એ રીતે પણ છે, પણ અહીંયા જે બતાવવા માગે છે, અહીંયા જ્ઞાનની પર્યાયને સ્વ અને પર જે બે જ્ઞેયો છે એનું જાણવું જ અહીંયા બતાવવા માગે છે. અહીંયા અનુભવની ચર્ચા અહીંયા નથી, પણ છતાંય અનુભવની ચર્ચા લેવી હોય તો લક્ષણમાં લક્ષની સ્થાપના થાય, તો લક્ષણમાં અનુભૂતિરૂપ સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે. એ રીતે એને વિચારમાં લઈ શકાય. તમે જેમ કીધું ને એવી રીતે લઈ શકાય. મારું એ જ કહેવાનું હતું. અને લઈ આપણે શકાય. તમે બરાબર જણાવ્યું કે સ્વભાવ અલગ છે અને આપણે એકદમ એમ જ્યારે લઈ આપણે શકાય, અનુભવની દશા અલગ છે. લઈ શકાય. બરાબર. થેન્ક યુ. હેલો, હાજી મારો અવાજ સંભળાય છે? હા બોલો. હાજી. હા, મને બે વસ્તુ જરા ક્લિયર કરવી હતી. તમે એ કીધું કે ચોથા વર્ષ સ્થાન વર્તી હોય એનું જાણવાનું એક સરખું હોય, પણ એની ક્ષયોક્ષમ જ્ઞાનની તારતમ્યતા અલગ અલગ હોય, તો એ કઈ રીતે ક્ષયોક્ષમ જ્ઞાનની તારતમ્યતા એટલે કઈ રીતે સમજવાનું? એટલે એમાં એવું હોય કે જાણવાનો સ્વભાવ તો દરેક જીવની જ્ઞાનની પર્યાય એક સરખી હોય, એમાં કાંઈ ફેર ન હોય જ્ઞાનની પર્યાયમાં. કારણ કે જ્ઞાનની પર્યાય તો જ્ઞાયકનો પોતાનો સ્વભાવ છે, એટલે એ સ્વભાવમાં કાંઈ જ્ઞાનની પર્યાયમાં તો જાણવું જ હોય. એ જાણવું છે એ તો દરેક જીવને સરખું જ વર્તતું હોય. એવી જ રીતે ચતુર્થ ગુણસ્થાન વર્તી કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો એવા બધાય સમ્યક દ્રષ્ટિઓને પ્રતીતિ તો જ્ઞાયકની જ એક સરખી વર્તતી હોય, પણ જ્ઞાનની પર્યાયમાં જે એનું ક્ષયોપસમ જ્ઞાન હોય, એ ક્ષયોપસમ જ્ઞાન જે પ્રકારે સમ્યક જ્ઞાન બન્યું હોય, એ સમ્યક જ્ઞાનમાં કોઈ જીવને વિશેષ પ્રકારના સમ્યક જ્ઞાનનો પ્રકાર વર્તતો હોય તો એને તારતમ્યતા એ અપેક્ષાએ છે કે કોઈનો જાણવાનો પ્રકાર વિશેષ પ્રકારે ચાલતો હોય, કોઈનો જાણવાનો પ્રકાર એ પ્રકારે ન ચાલતો હોય. જેમ કે તમે ગુરુદેવની આપણે ચર્ચા કરીએ તો ગુરુદેવ ક્ષયોપસમ સંકિત એમને હતું, તો એ ક્ષયોપસમ સંકિતમાં એમની સ્પષ્ટતા કરવાની એટલી બધી સ્થિતિ હતી, એવી સ્થિતિ હતી એમની કે એ કેટલા બધા વિષયોને એણે સ્પષ્ટ કરી નાખ્યા. હવે એવી જ રીતે ચતુર્થ ગુણસ્થાન વર્તી શ્રીમદ રાજચંદ્રજી થઈ ગયા એક અવતારી પુરુષ. એવી જ રીતે ચતુર્થ ગુણસ્થાન વર્તી સોગાનીજી બી થઈ ગયા એક અવતારી પુરુષ. એવી જ રીતે પૂજ્ય બેનશ્રી પણ થઈ ગયા સમ્યક દ્રષ્ટિ પુરુષ. હવે એ બધાના તમારે જ્ઞાનના ક્ષયોપસમની ચર્ચા તમે જોવો અને ગુરુદેવના જ્ઞાનના સમ્યક ક્ષયોપસમની ચર્ચા જોવો તો એમાં આપણને પોતાને આંતરો દેખાય. હવે સોગાનીજી એક અવતારી પુરુષ હતા, એ તો એક ભાવ કરીને મોક્ષે ચાલ્યા જવાના છે. શ્રીમદ રાજચંદ્રજી એક ભાવ કરીને મોક્ષે ચાલ્યા જવાના છે, પણ ગુરુદેવની કોઈ વિશેષતા એવી હતી કે એક એક ગાથાના એક એક અર્થ એના પોતાના સમ્યક ક્ષયોપસમના આધારે એમણે જે સ્પષ્ટતા કરી એવી સ્પષ્ટતા આપણને ક્યાંય દેખાતી નથી, ક્યાંય જોવા નથી મળતી. એટલે એ અપેક્ષાએ ક્ષયોપસમ જ્ઞાનમાં તારતમ્યતા હોય. ક્ષયોપસમ જ્ઞાનમાં તારતમ્યતાનો અર્થ એમ નથી કે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય એને ઓછું સમ્યક દર્શન હોય, બીજાને કોઈ વધારે સમ્યક દર્શન હોય. સમ્યક દર્શનમાં ભેદ ન હોય,
સમ્યક દર્શન બધાને એક સરખું હોય ચતુર્થ ગુણ સ્થાન વર્તીને, પણ એના સમ્યક જ્ઞાન હોય એ સમ્યક જ્ઞાનમાં આવા પ્રકાર હોય, જાણવાની અપેક્ષાએ જ્ઞાનના ભેદો પડે. તો એ ક્ષયોપસમ જ્ઞાનમાં તારતમ્યતા હોય, કોઈનો ક્ષયોપસમ વિશેષ કામ કરતો હોય, કોઈનો ક્ષયોપસમ ઘણાને એમ હોય કે અત્યારે ઠરી જ જવું છે, મારે કંઈ ચર્ચા નથી કરવી, તો એનો ક્ષયોપસમ એ રીતે ચાલતો હોય, એનો સ્પષ્ટીકરણનો ક્ષયોપસમ ન હોય, તો એ રીતે એ વિચાર કરતા હોય. એટલે એવી રીતે જ્ઞાનમાં તારતમ્યતા હોય, અલગ અલગ જ્ઞાનીઓની અલગ અલગ તારતમ્યતા જોવા મળે. જ્ઞાન અપેક્ષા બધાની સરખી ન હોય, સંકિત અપેક્ષા બધાની સરખી હોય આ કાળમાં. કારણ કે આ કાળમાં તો કંઈ સાહિક સમ્યકત્વ છે નહીં, ઔપસમિક અને ક્ષયોપસમ જ થાય છે, એટલે એ સંકિત બધાના સરખા હોય, જ્ઞાનમાં ફેરફાર આપણને દેખાય, એ અપેક્ષાએ વિચારવું. બાકી જ્ઞાનીઓ બધા જ્ઞાનમય હોય, એમાં કાંઈ આપણે ભેદ જોવો નહીં, બધા જ્ઞાનમય જ જ્ઞાનીઓ હોય, એમ એ રીતે જ વિચાર કરવો આપણે. હા, જ્ઞાન અપેક્ષાએ થોડો એમાં ફેરફાર આપણને ખ્યાલ આવે એવો. બીજો એક સેકન્ડ, એક મિનિટ, તમે જો ટાઈમ હોય તો આજના પ્રવચન તમે એક મને સમજાવવાનું હતું સેન્ટેન્સ, તો પૂછું કે તમને ટાઈમ થઈ ગયો છે? શું કહો છો તમે? કાંઈ ખ્યાલ ન આવ્યો મને. હા, તમે આજે જે 388 પેજનું લાસ્ટ સેન્ટેન્સ હતું ને, હા, પર વસ્તુને જાણતા એ તો ચૈતન્યની સત્તાના સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ થયું. એ મને જરા સમજાવવું નહીં કે પર વસ્તુને જાણતા સ્વભાવનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થયું એ જરા. હા, એટલે આમાં વિષય એવો છે ને કે એ સંબંધીનું જ્ઞાન આવ્યું, પણ એ ચીજ જે દ્રવ્ય ગુણ છે એ જાણવાની પર્યાયમાં દ્રવ્ય ગુણ આવ્યા નથી. તેમ પર વસ્તુને જાણતા એ ચૈતન્યની સત્તાના સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ થયું. એટલે પર વસ્તુને જાણતા એમ લખ્યું છે. જાણતા એટલે ત્યાં જ્ઞાન આવી ગયું. પર વસ્તુ જુદી છે, જ્ઞાન જુદું છે. જ્ઞાનનું જુદું છે. એ જ્ઞાનનું અસ્તિત્વ શું છે? તો કે એ ચૈતન્ય સત્તાના સ્વભાવનું અસ્તિત્વ છે, જ્ઞાન છે. એમ કરીને એ જ્ઞાનથી પરનું જાણવું થયું, તો એ ચૈતન્ય સત્તાની સ્વભાવનું અસ્તિત્વ થયું, એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. અહીંયા બધી જગ્યાએ જ્ઞાનના પર્યાયના સ્વભાવને સિદ્ધ કરવા માગે છે. એટલે અહીંયા ચૈતન્યની પરને જાણતા, પર વસ્તુને જાણતા, એ તો ચૈતન્યની સત્તાના સ્વભાવનું અસ્તિત્વ સિદ્ધ થયું. પર વસ્તુને જાણતા, પર વસ્તુ જ્ઞેય છે, જાણવું એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. તો એ જાણવું જ્યાં પકડાણું ત્યાં ચૈતન્યની સત્તાના સ્વભાવની સિદ્ધિ થઈ ગઈ, એમ કહેવા માગે છે. ચાહે પછી પર જ્ઞેય હો, ચાહે સ્વજ્ઞેય હો, પણ જાણવું જ્ઞાનની પર્યાયમાં થયું. એ જાણતા એમ ખ્યાલ આવ્યો, ત્યાં એ સત્તા એને ખ્યાલમાં આવી ગઈ, એમ અહીંયા કહેવા માગે છે. અચ્છા, બહુ સરસ. થેન્ક યુ. હાજી, બહુ સરસ. આઈ થિંક 387 પર પણ જે મુમુક્ષના પ્રશ્નોત્તરી પહેલા આવેલું ને કે જ્ઞાનના સંબંધથી ને વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી. બરાબર છે, બરાબર છે. એ એકદમ જ ઇમ્પોર્ટન્ટ કે જ્ઞાનના સંબંધી જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી, એટલે જ્ઞેય બે પ્રકારે કયા છે. બરાબર. તો એક જ થઈ જતું. હા, એમ બરાબર. હા, એ બરાબર સમજાય. પણ આ એક સેન્ટેન્સ તમારી વાત તો બરાબર છે. આ તો હું જસ્ટ આ બીજું કહેતી હતી એના માટે એમ્ફેસિસ ઓન ધીસ વન. એમ એટલે આમાં શું છે કે આમાં પ્રશ્ન કેમ ઊભો થયો બેનને? આમાં પ્રશ્ન થાય એવું છે, એમનો પ્રશ્ન એ થાય એવો શા માટે હતો કે આમાં એમ આવ્યું ને કે પર વસ્તુને જાણતા, કે પર વસ્તુને જાણતા ચૈતન્યની સત્તાનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય, એમ પ્રશ્ન થાય ને. કે હવે જાણવું, પર વસ્તુનું જાણવું થાય તો ચૈતન્યની સત્તા કેવી રીતે સિદ્ધ થાય? તો કે પર વસ્તુને જાણતા એ જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાયને જાણવું સિદ્ધ કરવું છે, એ જાણતા ચૈતન્યનું અસ્તિત્વ એમ સિદ્ધ કરવું છે, અહીંયા એમ કહેવા માંગે છે. એટલે આ ગુરુદેવની વાત એવી છે ને કે તમને પહેલાં તો હું ઘણીવાર કહું છું, આજ ફરીથી કહી દઉં કે સૌથી પહેલાં શાસ્ત્ર કયું ચાલે છે? એ શાસ્ત્ર દ્રષ્ટિ પ્રધાન છે, જ્ઞાન પ્રધાન છે કે ચારિત્ર પ્રધાન છે? પછી શાસ્ત્રમાં અધિકાર કયો ચાલે છે? એ અધિકારમાં પછી આચાર્ય ભગવાન હોય કે સાધક જીવ હોય એને સિદ્ધ શું કરવું છે? અને એ અત્યારે આ કળશ ચાલે તો કળશનો વિષય શું છે? તો કે કળશના વિષયમાં જ્ઞાનની પર્યાયને સિદ્ધ કરવી છે. અત્યારે એ લક્ષ્ય રાખીને તમે જ્યારે સાંભળો ને તો તમને ખબર પડી જાય કે પર વસ્તુને જાણતા એટલે આ જ્ઞાનની પર્યાયની ચર્ચા છે. એ રીતે આપણે વિચારમાં લઈને
સ્વાધ્યાય કરીએ ને એટલે આપણને આ ખ્યાલ આવી જાય ટૂંકમાં. કારણ કે ગુરુદેવની વાત એવી હોય છે ને કે તમે એને એકદમ એની વાણી એવી ખરતી હોય છે કે એ ખરેખર એ સ્વભાવમાં જોઈને જ બોલતા હોય ને એવું લાગે આપણને. ક્યાંય એમાં વાણીમાં પણ ક્યાંય તમને કોઈ જાતનો આતરો ન દેખાય એવી સુંદર વાત ગુરુદેવ દ્વારા આવતી હોય છે, એવું સ્વરૂપ છે. બહુ સરસ. હાજી, બહુ સરસ. હું અનમ્યુટ કરું છું. કોઈકને જો ક્વેશ્ચન એકાદ હોય તે લઈ શકશો તમે? હા બોલો. ચેતનભાઈ? હા લઈ લો. ઓકે, હું અનમ્યુટ કરું છું બધાને ઇન કેસ, કારણ કે ઘણાને ફાવતું નથી આ ક્વેશ્ચન. Q&A session is over. મને એક નાનકડો ક્વેશ્ચન છે, પૂછું? હાજી, હાજી. આ સ્વભાવમાં એટલે નાયકનું જે નિષ્ક્રિય રીતે જાણવું થાય એ કેવી રીતે સમજવાનું? એ આપણે વિષય હમણાં 10 લક્ષણમાં લીધો હતો અને એ આખો સમયસાર 320 ગાથાના 12 નંબરના પ્રવચનમાં ધ્યેયપૂર્વક જ્ઞેયમાં આવ્યો છે. એટલે કે એક એમાં આખી કારણસૂત પર્યાયની એમાં ચર્ચા છે. એ વિષય તો આપણે જ્યારે આવે ત્યારે જ લેતા હોઈએ છીએ, પણ ત્રિકાળી દ્રવ્ય એક છે એમાં અનંત ગુણ છે અને એ અનંત ગુણની સાથે એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ રહેલા છે. એ ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ અને અનંત ગુણની અનંત કારણસૂત પર્યાય છે. તો એ ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ છે એ સ્વભાવ કહેવાય અને અનંત ગુણાત્મક આખું દ્રવ્ય છે એ શક્તિરૂપ સ્વભાવ કહેવાય. તો એ શક્તિરૂપ જે અનંત ગુણાત્મક વસ્તુ છે એ ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગમાં એવું જાણવું આખા શક્તિરૂપ સ્વભાવનું વર્તી રહ્યું છે એને ખરેખર ધ્રુવમાં ધ્રુવનું જાણવું કહેવામાં આવે છે. એ તમે વધારે વિશેષ માટે એ તમે એ 320 ગાથાનું 12 નંબરનું પ્રવચન છે 20/870નું એ તમે સાંભળજો, એમાં તમને વિશેષ ખ્યાલ આવશે. છતાંય કાંઈ એમાંથી ખ્યાલ ન આવતો હોય તો ફરી પ્રશ્ન પૂછી લેજો, કાંઈ વાંધો નહીં, પૂછી. હાજી, થેન્ક યુ. હાજી, મનીષાબેન તમને કઈ છે ક્વેશ્ચન? ના 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 ના. હા, બસ તો પછી હવે અહીંયા એન્ડ કરીશ કે ઉષાબેન તમારે છે હજી એકાદ ક્વેશ્ચન તો નાનો હોય તો? તમારી લિંક તૂટી ગઈ, બીજા બધાએ વધારે ટાઈમ લીધો એની બે, પણ ભાઈ મારો પ્રશ્ન તો ખાલી એમ જ હતો કે આપણી જે વાત થતી હતી ને જ્ઞેયરૂપની જ્ઞાનની પર્યાયમાં અને 270 ગાથામાં સમયસારમાં બી ત્યાં આગળ ગુણને અગ્નેયરૂપ લીધા છે ને ત્યાં નહોતું લીધું, એટલે that I wanted to clarify, પણ તમે સમજાવી દીધું એટલે I think my question is answered now. એટલે that's okay. આજે આપણે ટાઈમ એટલા માટે લિમિટ કરીએ છીએ કે એવરીબડી વોન્ટ્સ ટુ આસ્ક એન્ડ ગેટ ક્લેરિફાઈડ, એટલે અમુક ટાઈમમાં વધી જાય ને એટલે આઈ એમ ડુઈંગ ધેટ. અને એવરીબડી શુડ રિયલાઇઝ કે વન ક્વેશ્ચન ને ફોલો અપ પૂછી પછી ત્યાર માટે તો બંધ થઈ જવાનું એમ. તો બધા ઘણા બધા It was the same question anyway, others took longer times, but that is fine. This is just the etiquette આપણે રાખીએ ને તો ઇટ્સ બધાને ચાન્સ મળે એટલા માટે હું કરું No, છું. but then it breaks the link. This session is no Other longer being comments recorded. would be there. ઓકે, ચેતનભાઈ બહુ ધન્યવાદ. અને હવે હું નાની ચીનવાણી લઈને અહીં આપણે સેશન પૂરું કરીએ છીએ.